કારણ જ્ઞાન અનાદિથી ભાન બોલાવી કુમાર્ગ બતાવે, તે ક્ષણમાં ભવનિવૃત્તિ કારણ સમ્યક દર્શન સૂર્ય બતાવે. સમ્યક દર્શનનું પણ કારણ સદ્ગુરુદેવ કૃપાળુ નિવાણી, સર્વ અપૂર્વ સુહેતુ નમો ગુરુ રાજપદે ઉર ઉલટાણી. સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, માવિત્રોને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુઓને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર. પરમ કૃપાળુ દેવપ્રણીત વચનામૃતજી પત્રાંક 354, મુંબઈ, ચૈત્ર સુદ 13, રવિ, વિક્રમ સંવત 1948, તારીખ 10/4/1892. સમકિતની ફરસના થઈ ક્યારે ગણાય, કેવી દશા વર્તી હોય એ વિશેનો અનુભવ કરીને લખશું. પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને લખાયેલો પ્રસ્તુત પત્ર. સંસારી ઉપાધિનું જેમ થતું હોય તેમ થવા દેવું કર્તવ્ય એ જ છે, અભિપ્રાય એ જ છે, એ જ રહ્યા કરે છે. ધીરજથી ઉદયને વેધવો યોગ્ય છે. અહીં પત્ર પૂરો થાય છે. લગભગ બધા મુદ્દા આપણે યથાશક્તિ વિચાર કર્યો હતો, પરંતુ સમકિતની ફરસના થઈ ક્યારે ગણાય એ અધૂરું છે. હવે આપણે આજે વિચારવાનું છે, યથાશક્તિ વિચારવાનું છે કે સમ્યક દર્શન શું. સમ્યક દર્શન એ જ સમકિત, એ જ આત્મજ્ઞાન, અને એની ફરસના ક્યારે થઈ ગણાય. એટલે ફરસ એટલે સ્પર્શ, સ્પર્શના થઈ ક્યારે ગણાય. આપણે લાદીને ઘણા વડીલો ફરસ કહે, ફર્શ અથવા ફરસ. લાદી છે, ટાઇલ્સ છે, જે કાંઈ છે, ભોંય છે, જમીન છે, અને ઘણીવાર ફરસ ફર્શ કહેવાતું હોય છે. અહીંયા સ્પર્શ ઉપરથી થયું તો એ ફરસના એટલે બીજું કાંઈ નથી, સ્પર્શના છે. દેશી શબ્દ છે, પ્રાકૃત શબ્દ છે, એમાં સ્પર્શનાનું ફરસના અપભ્રંશ થઈ જાય છે. તો જ્યારે જ્યારે સદહણા આવે એ શ્રદ્ધાનું ફોર્મ છે. ગઈકાલે આલોચનામાં આવતું હતું તે સદહણા છે. સત ઉપરથી સદહણા, પછી એનું જ પ્રાકૃતમાંથી અર્ધમાગધીમાંથી ગુજરાતીમાં શ્રદ્ધા થઈ ગયું છે. સાચું પ્રાકૃતમાં શ્રદ્ધા છે, પછી સદહણા અને પછી શ્રદ્ધા. તો અહીંયા ફરસના એટલે સ્પર્શના. તો સમકિત આત્માને ક્યારે ટચ થયું કહેવાય, ક્યારે સંસ્પર્શ અનુભવ્યો કહેવાય. તો પહેલાં તો સમકિત એટલે શું, અને પછી એની સ્પર્શના એટલે શું, અને એ ક્યારે થઈ કહેવાય, એમાં કેવી દશા વર્તી હોય એ આપણે વિચારવાનું છે. ભગવાનની આજ્ઞા છે, સૌભાગભાઈને લખ્યું છે કે તમને કેમ લાગે છે લખશો અથવા જણાવશો. એટલે આપણે પણ આજ્ઞામાં રહેવાનું છે, એટલે આપણે પણ વિચાર કરવાનો છે કે કોને કહેવાય. સમ્યક શબ્દ જ મજાનો છે, એના પરથી સમકિત શબ્દ આવ્યો. સમ્યક વત્તા ઈ અને ત એમ પ્રત્યય લાગ્યો છે. સમ્યક એટલે સમ્યક શબ્દ પ્રશંસાવાચક છે. આપણે કહીએ સમ્યક બોધ, સમ્યક જ્ઞાન, સમ્યક પ્રયાસ, સમ્યક ક્રિયા. સમ્યક એટલે સારી, સાચી. એટલે ત્યાં સારું કહેતા, શુભ કહેતા પ્રશંસાવાચક છે. એ મુખ્ય અર્થ થયો, પહેલો અર્થ થયો. બીજું યથાર્થપણું સૂચવે છે કે જેમ છે તેમ કહે છે. સારું ખરાબ કરતાં પણ કાળાને કાળું કહે, લાલને લીલું લાલ કહે, લીલાને લીલું કહે, અને જે પ્રમાણે જે વસ્તુ હોય તે વસ્તુનું સ્વરૂપ હોય તેમ કહે છે. એટલે તે સમ્યક છે અને મોટી વાત છે. એ જ્ઞાનીને જ્ઞાની જ કહે, અજ્ઞાનીને અજ્ઞાની કહે. સમ્યક દર્શનને સમ્યક દર્શન કહે, મિથ્યાત્વને મિથ્યાત્વ કહે. સદગુરુ હોય તો ગુરુ કહે, સદગુરુ કહે, નહીં તો કુગુરુ કહે. એવી રીતે જેમ છે તેમ સૂચવે છે. એટલે સમ્યક શબ્દ છે. પહેલું પ્રશંસાવાચક, બીજું યથાર્થતા સૂચક, અને ત્રીજું કે વિપરીત આદિ દોષનો અભાવ બતાવે છે. એટલે કે વિપરીત, ઊંધી, વિરુદ્ધ, વિરોધાભાસી, મિથ્યા, નકામી, કામની નહીં તેવી, બિનઉપયોગી, અનુપયોગી, ગેરઉપયોગી એવી જે કોઈ માન્યતા છે, એક શબ્દમાં આડા અને ઊંધા, એ ઊંધી માન્યતા, આડી માન્યતા છે. વિપરીત બુદ્ધિ કે અભિનિવેશ, પાછો એનો આગ્રહ છે. આપણી માન્યતા અને વળી હું જ સાચો, હું કહું છું તે જ બરાબર છે, મારે આમ જ કરવું છે, મારે આમ જ કરવું જોઈએ, તમારે આમ જ કહેવાનું હોય, કરવાનું હોય, એ જે આગ્રહ છે એ વિપરીત અભિનિવેશ. અહીંયા દેવગુરુ ધર્મની વાત ચાલે છે, આત્માની વાત ચાલે છે, વ્યવહારની વાત નથી, પણ સમજવા માટે કહીએ છીએ. તો એવા જે કોઈ દોષ રહેલા છે, સંશય, વિપર્ય, અધ્યવસાય, અનધ્યવસાય, જે કાંઈ દોષ કહીએ છીએ તેનો અભાવ. અહીંયા વિપરીત દોષનો અભાવ, મિથ્યા માન્યતાનો અભાવ, તેનું નામ સમ્યક. અને ઈ એટલે યા એટલે જવું, ગમ એટલે જવું, ઈ એટલે જવું, ટુ ગો. આ બધા સંસ્કૃતમાં ક્રિયાપદ છે. ઈ, યા, ગમ, હજુ પણ કેટલાક છે. તો એ જ્યાં જવું આવે ત્યાં નિયમ છે કે જાણવું આવે, આવે ને આવે છે. એટલે
યથાર્થપણે સારી રીતે વિપરીત દોષના અભાવપૂર્વક એટલે કે સાવ સાચી રીતે જાણવું અથવા તો કાંઈ પણ હોવું તેનું નામ સમ્યક. એ કહેતા જવું અને જાણવું આવે છે. એટલે સમકિત એ બોલવું ફાવે ને એટલે સમ્યકિત બોલવું ફાવતું નથી, એટલે સમ્યકિતનો અર્થ થઈ ગયો છે સમકિત. સમ્યકિત બોલવું ફાવે નહીં, સમ્યક વત્તા ઈ અને ત ફાવે નહીં એટલે સમકિત સમકિત કહીએ છીએ. તે સમકિત એ જ સમ્યક દર્શન, સમ્યક દર્શન એ જ આત્મજ્ઞાન, એ જ શ્રદ્ધા, એ જ શ્રદ્ધાન, એ જ અભિપ્રાય, એ જ રુચિ, એ જ પ્રતીતિ, એ જ પ્રત્યય, એ જ વિશ્વાસ, એ જ નિશ્ચય, એ જ આશ્રય, એ જ અનુરાગ, એ જ સાદર, એ જ બહુમાન, એ જ ગુણપ્રીતિ, એ જ પ્રતિપત્તિ, એ જ સેવા, એ જ સત્કાર, એ જ ભક્તિ અને એ જ સ્પર્શતા. આત્મ અનુભવ, આત્મ ઉપલબ્ધિ, શુદ્ધાત્મલબ્ધિ, સસંવેદન પ્રત્યક્ષ એમ જે કોઈ જ્ઞાનના શબ્દો આવે છે, સમ્યક દર્શન માટેના શબ્દો આવે છે, તે બધા ઓછામાં ઓછા 150 શબ્દ છે. એકમાત્ર સમય સારજીમાંથી મળી જાય તેટલા શબ્દો છે. બધા શાસ્ત્રના સરવાળા તો કરતા નથી, કરી શકીએ નહીં, પણ જેટલા છે તેટલામાં 151 તો ઓછામાં ઓછા પર્યાય શબ્દ થાય. તે બધાને એક જ કહેવું છે કે આત્મ અનુભવ, આત્મશ્રદ્ધા યાને કે સમ્યક દર્શન. હવે આપણને પ્રશ્ન થાય કે સમ્યક દર્શનની કાંઈ જરૂર ખરી? સમ્યક દર્શન ન હોય તો મોક્ષ ન થાય, સમ્યક દર્શન ન હોય તો કલ્યાણ ન થાય. તો જીનાગમથી કહીએ તો સમ્યક દર્શન વિના કેવલ જ્ઞાન નથી, મોક્ષ નથી. એવું સમ્યક દર્શન શું છે એમ પ્રશ્ન થાય તો સમંત ભદ્રાચાર્યજી થઈ ગયા, દિગંબર આમનયમાં કુંદકુંદાચાર્યજી પછી થઈ ગયા છે સમંત ભદ્રાચાર્યજી. એમણે રત્નકરણ શ્રાવકાચાર લખ્યું, આપતમીમાંસા લખ્યું, ઘણું બધું લખ્યું છે, બહુ સુંદર લખ્યું છે, બહુ ઉત્તમ કોટીના આચાર્ય હતા. તેઓશ્રીએ એક શાસ્ત્રમાં કહ્યું કે 3 કાળમાં અને 3 લોકમાં, 3 કાળ લઈ લીધા, ભૂત ભાવિ વર્તમાન, અને 3 લોકમાં એટલે ત્રિભુવન ત્રિલોકનો નાથ કહીએ છીએ તે, તો 3 લોક, ઉર્ધ્વલોક, મધ્યલોક ને અધોલોક, અને 3 કાળ લઈ લીધા. એમાં સમ્યક દર્શન સમૂહ કોઈ શ્રેય નથી અને મિથ્યા દર્શન સમૂહ કોઈ પ્રેય નથી. જે આપણે પ્રજ્ઞાબોધના પુષ્પમાં પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ સુંદર લખ્યું અને આપણે ગાયું, તે શું? શ્રેય અને પ્રેયનું સ્વરૂપ, સાર્વજનિક શ્રેય. તો એ પુષ્પમાં શ્રેય કહેતા શું ને પ્રેય કહેતા શું? તો કે શ્રેય કહેતા આધ્યાત્મિકતા, મોક્ષ, કલ્યાણ વગેરે, અને પ્રેય કહેતા ભૌતિકતા, આ ફાની દુનિયામાં જે નશ્વરતા છે તે બધું છે તે. એટલે ભૌતિકતા વર્સસ આધ્યાત્મિકતા કયો, અથવા તો આત્મા વર્સસ અનાત્મા કયો, નિત્ય પદાર્થ વર્સસ અનિત્ય પદાર્થ કયો, તે જે કંઈ કયો તે શ્રેય અને પ્રેયનું સ્વરૂપ. તો ચકાચૌંધ થઈ જાય ભૌતિકતાની, એટલું બધું જગત એકબીજાની પાછળ, બીજો ત્રીજાની પાછળ દોટ મૂકીને જાય છે. એ ભૌતિકતા છે એ પ્રેય છે, અને પ્રેય કે છે મારા વિના કાંઈ નથી જગતમાં. હમણાં જ આપણે સંવાદ વાંચ્યો તે. અને શ્રેય કે છે મારા સિવાય કલ્યાણ થઈ શકે નહીં, હું પોતે જ કલ્યાણ સ્વરૂપ છું. શ્રેય કહેતા જ કલ્યાણ છે, શ્રેયસ નામ રાખીએ છીએ તે. તો અહીંયા શ્રેય પ્રેયનું સ્વરૂપ છે એ જ કઠોપનિષદમાં નચિકેતાએ પૂછેલું છે. જિજ્ઞાસા થઈ છે, શ્રેય પ્રેયનું સ્વરૂપ સમજ્યા છે. મૃત્યુ પછી શું, ખરેખર કોણ ક્યાં જાય છે, મારે એ જવું છે, જીવતા જીવે જવું છે, જોવું છે. દેહ શું, જીવ શું, મરણ શું, આત્મા શું, અનાત્મા શું, મારે આ સમજવું છે, આ પ્રક્રિયા સમજવી છે. એમ નચિકેતાની પરમ જિજ્ઞાસા હતી અને એને સમાધાન પણ થયું. આપણે અહીંયા સમ્યક દર્શનની વાત કરીએ છીએ કે શ્રેય અને પ્રેયનું સ્વરૂપ. એટલે કહેતા હતા કે સમ્યક દર્શન વિના મોક્ષ નથી. સમ્યક દર્શન બીજ છે તો કેવલ જ્ઞાન પૂનમ છે, મોક્ષ પૂનમ છે તે. એટલે કે બીજ વિના પૂનમ થઈ શકતી નથી. તો આ શુક્લ પક્ષની બીજ છે તે શું, જેના બધા દર્શન કરે છે એ સમ્યક દર્શન છે. કેવળ જ્ઞાનરૂપી વૃક્ષ છે અને એનું બીજ શું, તો કે સમકેત સમ્યક દર્શન. એના વિના કાંઈ થતું જ નથી. તો એવું સમ્યક દર્શન શું? વેદાંતિ કે બીજા દર્શન એમ કે છે આત્મજ્ઞાન વિના કાંઈ નથી. ત્યાં સમ્યક દર્શન શબ્દ નથી. વસ્તુ, ભાવ, અર્થ એક જ છે, બિલકુલ એક છે. પણ ત્યાં એમ લખ્યું છે વેદાંત દર્શન, સાંખ્ય દર્શન, યોગ દર્શન બધા ભેગા થઈને એમ કહે છે સર્વ દુઃખથી અને સર્વ ક્લેશથી મુક્ત થવાયનો ઉપાય એકમાત્ર આત્મજ્ઞાન છે. ત્યાં સર્વ દુઃખ કહી દીધા, સર્વ ક્લેશ કહી દીધું, સર્વ અજ્ઞાન કહી દીધું. રાગ, દ્વેષ, અવિદ્યા, અસ્મિતા, અભિનિવેશ, આગ્રહ આ બધા 1 નંબરના ક્લેશ છે. અને એ ક્લેશથી અને જગતના આધિભૌતિક, આધ્યાત્મિક, અધિદૈવિક જે કંઈ દુઃખ છે, આદિ વ્યાધિ ઉપાધિનો ત્રિવિધ તાપ છે તે, એ બધાથી ક્ષય કરવાનો રસ્તો શું? આત્મજ્ઞાન છે.
એટલે સમ્યક દર્શન વિના કાંઈ નથી, આત્મજ્ઞાન વિના કાંઈ નથી. એની મહત્તા એના જ્યારે પત્રો આવશે ત્યારે વિશેષ વિચારીશું. આપણે અત્યારે એ સ્વીકારીને આગળ જઈએ કે એના વિના મોક્ષ નથી. એકડા વિના એકડો મીંડો 10 થાય નહીં, આપણે સમજી શકીએ છીએ. એવી રીતે પછી ગમે તેટલા મીંડા લાગે પણ પેલો એકડો જોઈએ, સમ્યક દર્શન જોઈએ. અને અત્યારે સમ્યક દર્શન નથી ત્યાં સુધી એકડા પહેલાંના મીંડાની કિંમત છે. જે કોઈ ક્રિયા કરીએ છીએ, જે કોઈ ભાવ કરીએ છીએ, તે બધા એકડા પહેલાંના મીંડા છે. હવે એકડા પહેલાંના મીંડા તો કમ્પ્યુટરે બહુ શીખવાડી દીધું. ગમે ત્યાં એક લખવું હોય તો એકલું એક તો લખાય જ નહીં, આગળ મીંડું મૂકવું જ પડે અથવા મુકાય જ જાય. એટલે એવી વિધિ થઈ ગઈ છે અને હકીકત એ બતાવે છે કે એમ જ છે. તો એકડા પહેલાંના મીંડામાં, શૂન્યમાં આપણને રસ નથી. એકડા પછી મીંડા શૂન્યની કિંમત 10 ગણી, 100 ગણી, 1000 ગણી વધતી જાય છે, તેમાં રસ છે. એટલે એકડો કહેતા આત્મા અને સમ્યક દર્શન હોવું જોઈએ. તો સમ્યક દર્શન લેવાનો પુરુષાર્થ કરવાનો છે. આ ભાવમાં સમ્યક દર્શન થઈ શકે. જો કેવલ જ્ઞાન અને મોક્ષે જઈ શકાતું હોય એમ કૃપાળદેવ જેવા ખમીરવંતા ખાતરીબંધ વાત કરી શકે, ચરિતાર્થ કરીને ચાલ્યા ગયા, લખી કરીને વર્તીને ચાલ્યા ગયા, તો એ પુરુષો કહે છે તો આપણે માન્ય કરવા યોગ્ય છે. આ કાળમાં બધુંય છે, સંધુય છે. પ્રભુશ્રીજીને પૂછ્યું અગાશાશ્રમમાં, વર્ષો પહેલાંની વાત, 80 વર્ષ પહેલાંની વાત, તો કહે છે કે આ કાળમાં સંધુય છે, બધુંય છે, અમને છે, અહીંયા છે, કેવલ જ્ઞાન છે, મોક્ષ છે, બધુંય છે, ઘણુંય છે, બધુંય છે. અને સંધુય કહી દીધું. સૌરાષ્ટ્રમાં બોલાય છે તે સંધુય શબ્દ. તો અહીંયા સમ્યક દર્શનની વાત. હવે સમ્યક દર્શન એટલે શું? સીધી સાદી વાત કે સાચા દેવ, સાચા ગુરુ, સાચા ધર્મનું ઓળખાણ, શ્રદ્ધાન, તે સમ્યક દર્શન. તો સાચા દેવ, ગુરુ, ધર્મનું ઓળખાણ નથી, પોતે પૂછવાનું છે. સાચો દેવ કોને કહેવાય, સતદેવ કોને કહેવાય? તો કે અષ્ટાદશ દૂષણ રહિત દેવ, તે સર્વજ્ઞ દેવ, આપ્ત પુરુષ, નિર્ગ્રંથ દેવ, જે કંઈ કયો તે. એ વિતરાગને જ કહેવાય છે 18 દોષણ રહિત હોવાથી. 18 દોષોમાંથી કોઈ પણ દોષ બાકી હોય તો કહેવાતા નથી. એ પણ સમંત ભદ્રાચાર્યજીએ અને બીજા જ્ઞાની પુરુષોએ ભારપૂર્વક કીધું છે. તો એ સર્વજ્ઞ કહેતા જે બોલીએ છીએ તે ઓમની પોટેન્ટ કયો કે જે ઓમની સાયન્ટ કયો કે જે કયો તે કેવલ જ્ઞાની, કેવલદર્શી, તે જ સર્વજ્ઞ દેવ, તે જ સાચા દેવ છે. એને સાચા દેવ કહીએ છીએ. બાકી ઈષ્ટદેવ, આરાધ્ય દેવ બધાએ જુદા જુદા માન્યા છે, તે દેવદેવી છે. તે મોક્ષે ગયેલા નથી. મોક્ષે ગયેલા હોય તેવા તો જે પુરુષો છે તે જ છે. ભલે અનંત છે પણ તે પુરુષોને સર્વજ્ઞ કહીએ છીએ. સહયોગી દેહે સહયોગીપણે વર્તતા હોય ત્યારે પણ તે અર્યંત વિતરાગ કહીએ છીએ. તો એ સાચા દેવ છે. હંમેશા દેવ સ્વરૂપમાં ભૂલ થતી હોય છે. દેવ સ્વરૂપમાં ન થાય તો ગુરુ સ્વરૂપમાં, ને ગુરુમાં ન થાય તો ધર્મમાં. તો દેવ, ગુરુ અને ધર્મમાં જો સાચા ગુરુ મળી ગયા હોય તો એ હંમેશા સાચા દેવ અને સાચા ધર્મનું જ ઓળખાણ કરાવે. માટે ગુરુ તત્વની ભૂલ રહી ગઈ છે. એ જ્ઞાની પુરુષ અને કૃપાળુદેવ વગેરે તારક ત્રિપુટી ભગવાન ઠોકી ઠોકીને ઠામ ઠામ ઠેર ઠેર કહે છે કે એક ભૂલ અને ગુરુ તત્વની ભૂલ છે. આપણો વાંક જાજો નથી, પણ પૂર્વ ભવોમાં ગુરુ કરવામાં જ ભૂલ કરી છે. આ ભવે એ ભૂલ કરવા જેવું નથી. આપણને સૌને મળી ગયા છે કૃપાળુદેવ વગેરે. તો સાચા દેવનું ઓળખાણ થવું જોઈએ. એટલે તરત પ્રશ્ન થાય કે દેવ શું? તો કે દિવ્યતા છે. આત્મા દિવ્ય છે, રમ્ય છે, ભવ્ય છે. પણ જેણે દિવ્યતાનો અનુભવ કર્યો છે, આત્માનું દિવ્ય સ્વરૂપનું પાન કર્યું છે, આત્માનો આનંદ અનુભવ્યો છે, રસાસ્વાદની પ્રાપ્તિ થઈ ગઈ છે, નિર્ગ્રંથ દશા થઈ છે, આભ્યંતર બાહ્ય પરિગ્રહથી રહિત થાય છે, મિથ્યાત્વથી મુકાણા છે એવા મુક્ત પુરુષો આ કાળમાં, આ ભવે, આ દેહે જ છે. અને તે પુરુષોને આપણે સતદેવ કહીએ છીએ. એટલે સાચા ગુરુ, સાચા દેવ, સાચો ધર્મ. એટલે જો આપણને નિર્ગ્રંથ ગુરુનો ભેટો થાય, દેવગુરુ ઓળખાવે કોણ? દેવ તત્વને ઓળખાવે કોણ? તો કે સાચું જે કોઈ ગુરુ તત્વ છે તે. તો પછી ગુરુ ઉપર ભાર આવ્યો. એટલે ગુરુ તત્વ સાચું તો બધું જ સાચું. આખો મોટી રકમનો સરવાળો કર્યો હોય, પાના પાના ભરીને આપણને કરવાનું કહ્યું હોય, કમ્પ્યુટર, કેલ્ક્યુલેટર ફટાફટ જતા હોય, કરતા હોય, પણ એક આંકડાની ભૂલ હોય તો આખો સરવાળો ખોટો આવે કે સાચો? આપણે એમ કહીએ કે એક જ જગ્યાએ નહીં જેવી એક જ રકમની ભૂલ છે, 7ના 8 કે 8ના 6 લખાઈ ગયા છે, પણ ચાલે નહીં. એ આખો સરવાળો ખોટો આવે તેમ એક ખોટો જ જવાબ છે, એને કોઈ ખરો કહે નહીં. એવી રીતે ગુરુ તત્વની ભૂલથી સાચો જવાબ મળ્યો નથી, કલ્યાણ થયું નથી, મોક્ષ થયો નથી. એટલે ગુરુની ભૂલ નથી, ગુરુને ઓળખવાની આપણી ભૂલ છે. તો સાચા દેવ, સાચા ગુરુ અને સાચા ધર્મ. સાચો ધર્મ કેવી રીતે પ્રાપ્ત થાય? તો કે સતગુરુનું ઓળખાણ થતાં સાચો દેવ બતાવશે, સાચો ધર્મ બતાવશે. અને એ જો થશે તો સમ્યક દર્શન છે.
જો સાચા દેવગુરુ ધર્મ મળી ગયા એમ આપણને લાગે કે અમે જૈન છીએ અથવા અમે સર્વજ્ઞ દેવ વિતરાગને જ ભજીએ છીએ, તો પછી અમે ગુરુ, તો કે અમે ગુરુ પણ સાચા જ માન્યા છે, પકડ્યા છે. પછી એમને કીધેલું જે કંઈ આજ્ઞા છે એ પાળતા નથી, આરાધના કરતા નથી. વાત તો સાચી છે, અમે કરતા નથી, અમારાથી બની શકતું નથી, તો ત્યાં પાલનમાં ભૂલ છે. એટલે દેવગુરુનું ઓળખાણ થયું પણ ધર્મનું ઓળખાણ ન થયું. કરી શકતા નથી અથવા તો સ્વીકાર પણ કરી શકતા નથી કે વાત તો તેમ જ છે, એમ કહેવામાં પણ દુઃખ પડી જાય છે, નાના થઈ જાય છે. આપણે કરી શકતા નથી, કહી પણ શકતા નથી. એક તો કડવું, વળી કહેવું અને વળી એ પ્રમાણે કરવું. આ અળ અને રના ગોટાળા અમસ્તા આ બાજુ વધારે છે. એ કડવું અને કરવું. અળ તો કે ર, એટલે આપણને સમજાય નહીં કે શું છે. તો એ પણ સમજવા જેવી વાત છે. તો સાચા દેવ, સાચા ગુરુ અને સાચા ધર્મનું ઓળખાણ હોવું જોઈએ, તો સમ્યક દર્શન થાય, તો એને સમ્યક દર્શન સ્પર્શી શકે. પછી કોઈ એમ દલીલ કરે કે સમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્થા એ સમ્યક દશાના 5 લક્ષણ છે. એ લક્ષણ આવી જાય તો સમ્યક દર્શન સ્પર્શ્યું કહેવાય, ચોક્કસ સ્પર્શ્યું કહેવાય. તો પહેલું શું છે તો કે શમ. શમ શું તો કે વિષયનું અને કષાયનું. મુખ્ય તો કષાયનું ઉપશમન, સાથે સાથે વિષયનું પણ ઉપશમન. એ જો ગુણ હોય, ક્રોધ, માન, માયાલોભ વગેરે હોય, એના કરતાં પાતળા પડ્યા હોય, ઓછા થતા હોય, તો એ પણ ઉપશમન છે, કષાયનું અને વિષયનું કહેવાય. પણ એની પહેલાં જે જોઈએ તે અનંતાનુબંધી કષાય છે, એનો જો ક્ષય ઉપશમ કે ક્ષય ઉપશમ હોય તો સમ્યક દર્શન અચૂક છે, તો સમ્યક દર્શન સ્પર્શી ગયું કહેવાય. તો ત્યાં સમ, કષાય ઓછા થવા, પાતળા પડવા, બંધ થવા. કેવી રીતે થાય એ પછી આવે છે. પછી સમ, પછી સંવેગ. તો સંવેગ શું છે તો કે સમ વત્તા વેગ. વેગીલો ઘોડો થઈ ગયો છે, ઝડપ કરે છે, શુભસ્ય શીઘ્રમ કરે છે, સંસારને પૂંઠ આપે છે અને મોક્ષ ભણી પ્રયાણ છે. એટલે બીજા બધા અનાત્મ પદાર્થો અને અનાત્મામાંથી આનંદ, એટલે કે જડ પદાર્થોમાંથી જે આનંદ વગેરે હતો તે બિલકુલ ઓછો થઈ જાય છે, અરુચિ થાય છે. જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે. સંસારથી ઉદાસ થઈ ગયો છે એટલે હવે દાસત્વ સ્વીકારે છે, સત્પુરુષનું દાસત્વ સ્વીકારે છે ને મોક્ષનું દાસત્વ સ્વીકારે છે, એટલે સંવેગ થાય છે. નિર્વેદ શું છે તો કે સંસારથી વિરામ પામે છે. હે જીવ, આ ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ. મનુષ્ય ભવ છે, રત્ન ચિંતામણી છે, એ હારી જઈશ. એટલે કાંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃત થાય. તો એ ભાવ છે, નિર્વેદ છે, સંસારને પૂંઠ આપે છે, પીઠ આપે છે. પછી અનુકંપા, તો કે કોઈ પણ જીવને જોઈને, કોઈ પણ જંતુ, કોઈ પણ જીવને જોઈને દુઃખી થઈ જાય છે, અનુકંપા આવે છે. એ માત્ર લાગણીશીલ સ્વભાવ હોય, ભાવુકતા હોય, એ પણ ખોટું છે. એમ નહીં, તટસ્થ રીતે, મધ્યસ્થ રીતે એમ થાય એના આત્મપ્રદેશો કંપી ઉઠે છે. કાંઈ કરી શકે કે ન કરી શકે, પણ કોઈ પણ જીવના દુઃખી થઈ જાય છે, એ અનુકંપા છે. અને ભગવાનને અનુકંપા કેવી છે તો કે સમય માત્ર નાનવકાશે આખો લોક સ્વસ્વરૂપ પ્રત્યેવો. અને છગડીયો કૌંસ કરીને આસ્થા બતાવે છે કે આ ચારે લક્ષણમાં આસ્થા શું તો કે બધામાં સ્વ આત્મતુલ્ય બુદ્ધિ તે અનુકંપા, અને આસ્થા યાને શ્રદ્ધા. તો કે હવે આ શ્રદ્ધા ગુણ હોય તો જ આ ગુણો આવી શકે છે. સમ્યક દર્શન હોય ત્યારે આ બધા ગુણો આવી શકે છે, એમનેમ આવતું નથી. સત્પુરુષના વચનમાં તલ્લીનતા હોવી એ પણ શ્રદ્ધા છે. શ્રદ્ધા મોટી વાત છે, અને શ્રદ્ધા સમ્યક દર્શનનું બીજું નામ છે. એટલે શ્રદ્ધા પરમ દુલ્લહા કીધી છે. એ કેવી રીતે છે વિચારવાનું છે કે ચતારી પરમંગાણી દુલ્લહાણીહ જંતુણો માણુ સત્તમ સુઈ સત્તા સંજમમીય વીર્યમ. આ મનુષ્યત્વ, આ ધર્મની શ્રુતિ કે શ્રવણ, અને પછી સમ્યક દર્શન એટલે કે શ્રદ્ધા હોવી, અને પછી સંયમનું દીક્ષા, સર્વસંગ પરિત્યાગ અથવા તો પરમાર્થ સંયમ, સર્વભાવથી વિરામ પામવાનો પરમાર્થ સંયમ કૃપાળદેવ કહે છે. તેમાં વીરતા દાખવવી કે પુરુષાર્થ કરવો, પ્રયાસ કરવો, એ એકથી ચડિયાતા અંગ છે. પેલું તો મનુષ્યત્વ જ મળતું નથી, એ મળ્યું છે તો પછી ધર્મનું શ્રવણ મળતું નથી કે ગમતું નથી. એ રુચિ થઈ છે તો એ પ્રમાણે શ્રદ્ધા થતી નથી, સ્વીકાર થતો નથી કે વાત તો ખરી છે, અને સ્વીકાર કરે છે તો એ પ્રમાણે આજ્ઞાનું આરાધન કરવામાં પુરુષાર્થ કરી શકતો નથી. તો જો કરી શકે તો એ શ્રદ્ધા છે, અને એ શ્રદ્ધા પરમ દુલ્લહા છે. તો આપણને એમ થાય કે આવી શ્રદ્ધા તો હોય, આપણને છે, તો ભગવાન કહે છે દેવોના ડગાવ્યા ડગીએ નહીં એવી શ્રદ્ધા જોઈએ. 2-5 વર્ષ હોય, 2-5 દિવસ હોય, 2-5 દાયકા હોય અને પાછા હારી જઈએ તો એમ નહીં. ગમે ત્યારે ભગવાન ભેગો, ભગવાનના વચન ભેગા, સત્પુરુષ હાથે માથે ને સાથે, એના વચનની અટળ અચલ અફળ શ્રદ્ધા, તેનું નામ સમ્યક દર્શન. ગમે તે થાય, ધનોત્પનોત નીકળી જાય, નષ્ટભ્રષ્ટ થઈ જાય, લક્ષ્મી જતી રહે, દોલતનું કામ જ એ છે કે 2 લાત મારીને જાય, એ દોલત. એટલે એના ઉપરથી
કહેવાય છે કે ધનલક્ષ્મી હોય કે સુલક્ષ્મી હોય તો આત્મલક્ષ્મી પાસે તો નકામું જ છે, અને એ ગમે તે થાય, શરીરને ગમે તેવા કારમાં દુઃખ આવે, ભયંકર વેદના થાય, રૂવે રૂવે આગ જેવી વેદના થાય, તો પણ તે બધું જ કામનું નથી, ઉપયોગી નથી, અને એમાં લક્ષ્ય દેવા જેવો નથી. એ ત્યાં સમ્યક દર્શન નથી. એટલે કે જો એની શ્રદ્ધા થાય, દવા ડૉક્ટર સારવારની શ્રદ્ધા થાય, તો ત્યાં સમ્યક દર્શન નથી. ન કરાવવું એમ નથી, પણ જીવને શ્રદ્ધા છે કે સમ્યક દર્શન આત્મા પહેલો છે, આ તો ઉપાય કરવો પડે છે, તાત્કાલિક સારવાર કરવી પડે છે, તો એ શ્રદ્ધા નથી. એટલે આ બધી વાત સમજવા જેવી છે. સમ સર્વેક નિર્વેદ અનુકંપા આસ્થા સત્વત્તા દા, સત આત્મા અસ્તિત્વ, એને ધારણ કરવું, એમાં ટકવું, એમાં ઉભવું, એમાં સ્થિરતા રાખવી, તે શ્રદ્ધા. અને તે શ્રદ્ધા ખરેખર પરમ દુર્લભ છે. સમ્યક દર્શન રહે છે ક્યાં? તો કે 6 પદ છે. સમ્યક દર્શનના નિવાસ ક્યાં નિવાસ કરે છે, ક્યાં આવાસ છે? 6 પદના પત્રમાં કૃપાળદેવે કહી દીધું, આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભોગતા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. સમ્યક દર્શન આ 6 પદમાં રહેલું છે. આ 6 પદની શ્રદ્ધા થાય તો એ પણ સમ્યક દર્શન છે. તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, તત્વ અને અર્થની શ્રદ્ધા થાય તો તેને સમ્યક દર્શન કહ્યું છે. મોક્ષશાસ્ત્ર રચ્યું ઉમાસ્વાતી સ્વામીએ તો કે એક બાજુથી જળ અને ચેતન જે 2 તત્વ છે, એક બાજુથી જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ સંવર બંધ નિજરા મોક્ષ એ 7 અને 9 તત્વ છે, એની શ્રદ્ધા થાય તો એને પણ સમ્યક દર્શન કીધું છે. તો એની શ્રદ્ધા તો કે ભગવાનના કીધેલા વચન છે, તત્વ છે, એની શ્રદ્ધા હોય, સ્વીકાર હોય તો પ્રતિપત્તિ ત્યાં ઊભી જ છે, આપણને બરમાળા પહેરાવતી ઊભી છે, જો આટલી શ્રદ્ધા કરી લઈએ તો. એટલે શ્રદ્ધા મુખ્ય વસ્તુ છે. પ્રભુશ્રીજીએ કહ્યું શ્રદ્ધા પરમ દુર્લભ. 1 વર્ષ સુધી વિચાર કરીને આવવાનું કહ્યું કે માત્ર 3 શબ્દો, આ એક વચન પર વિચાર કરજો, અને આવતા વર્ષે મળીશું ત્યારે પૂછીશું. એમ કરીને પ્રભુશ્રીજીએ 1 વર્ષ સુધીની વિચારણાનો ખોરાક ભાતું આપી દીધું. બધા આખું વર્ષ માથું ખજવાડતા રહ્યા, વિચાર કરતા રહ્યા, હરી ફરીને એમ જ થાય કે ચકલું ફળફળ થયા કરે કે પ્રભુશ્રીજીએ કીધું છે, કાંઈક વિચારવાનું છે. શ્રદ્ધા પરમ દુર્લભ. પ્રશ્ન એમ થાય કે શ્રદ્ધા નથી, શ્રદ્ધા આવતી નથી, શ્રદ્ધા થતી નથી, આપણને શ્રદ્ધા નથી એમ કોઈ કહેતો ખરું, એમ આપણને થઈ જાય. પણ વિચારવાનું છે કે જ્ઞાની પુરુષે શ્રદ્ધા કોને કીધી છે? તો કે શ્રદ્ધા પહેલી, પછી રુચિ, પછી પ્રતીતિ, અને પછી આચરણ એટલે કે આજ્ઞા. સત્વત્તા આત્માના અસ્તિત્વની જ આપણને શ્રદ્ધા નથી. આત્માની શંકા કરે આત્મા પોતે આપ, શંકાનો કરનાર તે અચરજે અમાપ. પછી વળી સમાધાન થાય, આત્માના અસ્તિત્વના આપે કયા પ્રકાર સંભવ તેનો થાય છે અંતર કરે વિચાર. તો આત્માની જ શંકા કરે છે એટલે શ્રદ્ધા નથી. જો શ્રદ્ધા થઈ ગઈ તો પછી શું છે? તો કે રુચિ છે. કેટલીક વખત કેટલાક શાસ્ત્રકારો પહેલાં રુચિ મૂકે છે. આપણે તો રુચિ શબ્દ લૌકિક રૂઢમાં બહુ કહી દીધો, બહુ વાપરતા આવ્યા. રોજ એકવાર કહેતા શું, હવે મને આની રુચિ થઈ ગઈ છે, હવે મને આ રૂચે છે. સામાન્યપણે ઠીક છે, પણ રુચિ કહેતા સમ્યક દર્શન અર્થ થઈ જાય. તો કે શ્રદ્ધા પછી રુચિ. હવે એ એવું ગમી ગયું છે કે જીવ ત્યાં જ જાય છે, એને વૃત્તિ અને ઉપયોગ ત્યાં જ રહે છે, તો એ રુચિ છે. અને રુચિ થાય, શ્રદ્ધા થાય એટલે શું થાય? તો કે એક વખત એને ખાતરી થઈ ગઈ, પ્રતીતિ થઈ ગઈ, અને હવે સોલિડ પ્રતીતિ થઈ ગઈ, સોલિડ કન્વિક્શન થઈ ગયું કે આ જ આત્મા, આ જ આત્મભાવ, આ જ સમ્યક દર્શન, અને તેથી તેના પ્રત્યે જ આચરણ કરે છે, તેમાં જ રહેવા મથે છે, એની વૃત્તિ એનો ઉપયોગ એમાં જ જાય છે. એ મથામણ વિમાસણ અનુભવતો નથી, પણ આ ચરણમાં લાગી જાય છે, મંડી પડે છે. કરવું છે, કરવું જોઈએ, કરીશ નહીં, મંડ્યો કરવા, મંડી પડ્યો, એનું નામ આચરણ છે. રુચિ અનુયાયી વીર્ય ચરણ ધારા સદેહો લાલ, સવારે સ્તવનમાં ગાઈએ છીએ, તે રુચિ છે. રુચિ આવ્યા પછી તો પુરુષાર્થ ઉપડવામાં વાર જ નથી. તો ત્યાં પહેલું કયું છે? શ્રદ્ધા, પછી રુચિ, પછી પ્રતીતિ, પછી આચરણ. આ સમ્યક દર્શનની વાત ચાલે છે, આપણે જાણીએ છીએ. હવે સમ્યક દર્શનનો પ્રશ્ન અહીંયા એમ છે, કોણ શું કેમ પ્રકાર નથી. સમ્યક દર્શનની ફરસ ના થઈ ક્યારે ગણાય? એ સ્પર્શ્યું ક્યારે કહેવાય? આપણને અડ્યું ક્યારે કહેવાય? આપણે એની પાસે ગયા કે એ આપણી પાસે ક્યારે આવ્યું કહેવાય? હાથ વેતમાં હોય, જરાક જ છેટું દૂર રહી જાય, ડિસ્ટન્સ રહી જાય એમ નહીં, પણ 2 હાથે તાલી પડે એવી રીતે તાલી મારવાઈ જાય. તાલી એક હાથ, બીજો હાથ, બધું કરવા જાય. સામે કોઈ વ્યક્તિ હોય તો એની સામે, નહીં તો પોતાના 2 હાથ, પણ છતાં બરાબર સપ્રમાણ ન હોય, બેલેન્સ ન હોય તો એ તાળી વાગતી નથી. કોઈ વખત તાળી વગાડવા મારવા જાય અને હાથ કોઈ લઈ લે, અથવા પોતાનો જ હાથ ઊંચા નીચો હોય અને સરખું થતું નથી.
બિલકુલ બેલેન્સ હોય, બધી જાતનો બેલેન્સ હોય, સમપરિણતિ હોય ત્યારે તાલી વાગે છે, તે અનુભવની તાલી વાગે છે. તો એવું સમ્યક દર્શન કેવી રીતે આવ્યું કહેવાય, તો આપણે વિચારવાનું છે કે યથા પ્રવૃત્તિકરણ સુધી તો જીવ અનંતી વાર આવ્યો છે. કૃપાદેવનો પત્ર છે કે ગ્રંથિ ભેદ કરવા સુધી, એટલે કે ગ્રંથિ સ્થાન સુધી તો પહોંચી ગયો છે. હાથમાં છરી ચપ્પુ હોય, શાકભાજી હોય, ફ્રૂટ હોય, ત્યાં સુધી આવી ગયો. બધી તૈયારી કરી, પૈસા હતા બહારથી લઈ આવ્યો, સાધન સામગ્રી કરી, ધોઈ નાખ્યું, વાપર્યું, પાથર્યું, તૈયાર કર્યું. પણ જ્યાં છરીથી કે ચપ્પુથી, ધારદાર ચપ્પુ કે બૂઠું ચપ્પુ, પણ જ્યાં સ્પર્શ કરવા જાય છે, એટલે કાપવા સમારવા જાય છે, તે વખતે થઈ શકતું નથી, ત્યાંથી પાછો વળે છે. ત્યારે જ વાગી જાય છે તો પાછો વળે છે, કે હવે પછી આ વાગ્યું એની મરામત કરે છે, કાં તો ત્યારે જ ડરી જાય છે કે તો બીક લાગે, નથી કરવું આપણું કામ નહીં, એટલે મૂકીને ભાગી જાય છે. અને કાં તો રીતસરનું સમારી લે છે, કાપી નાખે છે અને ફળને વાપરી શકે છે, અથવા તો શાકભાજી વાપરી શકે છે. તો આ 3 ભાગ પડ્યા. એવું જ અહીંયા છે કે ગ્રંથિ ભેદ ગ્રંથિ સ્થાન સુધી આવે છે. ગ્રંથિ એટલે શું? પહેલું તો મિથ્યાત્વની ગાંઠ. આપણે જે ગ્રંથિ કહીએ, ઇન્ફિયોરિટી કોમ્પ્લેક્સ ને સુપિયોરિટી કોમ્પ્લેક્સ, લઘુતા ગ્રંથિ, ગુરુતા ગ્રંથિ, એ ગ્રંથિ શબ્દ છે. બીજી પણ કેટલીક શરીરમાં ગ્લેન્ડ્સ આવેલી છે, એને પણ ગ્રંથિ કહે છે. અહીંયા ગ્રંથિ એટલે, ગ્રંથ એટલે શાસ્ત્ર પુસ્તક, જેમાં વચનોનું ગુંથન કરેલું છે, સૂત્રોનું ગુંથન કરેલું છે. અહીંયા ગ્રંથિ કહેતા ગાંઠ. કેવી ગાંઠ? તો કે ગ્રંથિ એટલે વાંસની દુર્ભેદ્ય ગાંઠ, વાંસ જેવી દુર્ભેદ્ય ગાંઠ. એક તો બાંબો, વાંસળો, અને એની ગાંઠ, અને કેવી રીતે વળે, પણ લીલું હોય તો થાય, અને એ છેદવી ભેદવી મહા મુશ્કેલ છે. એવી કર્કશ, કઠોર, અને એ ગાંઠને છેદવી ઘણી મુશ્કેલ, તેનું નામ ગ્રંથિ ભેદ. છતાં પણ એ ભેદી શકે છે, સમ્યક દૃષ્ટિ થાય છે તો ગ્રંથિ ભેદ કરે છે, ત્યારે થાય છે. તો અહીંયા ગ્રંથિ ભેદ કેવી રીતે થાય છે? અનંતકાળના પરિભ્રમણમાં અનંત કર્મોએ આપણને માર્ગ આપ્યો. 69 કરોડાકરોડ સાગરોપમે માર્ગ આપ્યો. 1 કરોડાકરોડ સાગરોપમ જ કાળ બાકી રહ્યા, અને આપણે ગ્રંથિ સ્થાન સુધી આવ્યા. એટલા કિલોમીટર, માઇલના માઇલ કાપી નાખ્યા. પછી ત્યાં યથાપ્રવૃત્તિકરણ સુધી તો પૂર્વે આવ્યા છે, આ ભાવમાં પણ આવ્યા. પછી જીવને કોઈ અપૂર્વ એવો ભાવ ઉપજે છે, અપૂર્વકરણ થાય છે, કે જે પૂર્વે કોઈ ભાવમાં, કોઈ કાળમાં એવા ભાવ કર્યા નથી. એ કરણ એટલે આત્માનો પરિણામ વિશેષ, વીર્ય વિશેષ. એ સ્પેશિયલ પ્રકારના પરિણામ થાય છે. કીધે થતા નથી, કરીએ થતા નથી, આપોઆપ કર્મ માર્ગ આપે છે, જીવને એવો ગુણ પ્રગટે છે અને થઈ જાય છે. તો એ અપૂર્વકરણની પ્રક્રિયા થાય છે. અને અપૂર્વકરણથી, અપૂર્વકરણના શસ્ત્રથી, વજ્ર જેવા શસ્ત્રથી, ઇન્દ્રના આત્માના વજ્ર જેવા શસ્ત્રથી, કયું શસ્ત્ર? અપૂર્વકરણ. પૂર્વે એવો ભાવ નથી આવ્યો, એવો ભાવ આવે છે, અને ત્યાં એ ગ્રંથિ ભેદ કરી શકે છે. એવા ભાવ કરે છે ત્યારે મિથ્યાત્વ આડું ફાટે છે, 3 પુંજ કરે છે, 3 ઢગલા કરે છે. અને એ 3 ઢગલામાંથી ધીમે ધીમે બધું બની જાય છે થોડીક વારમાં જ. તો કે અપૂર્વકરણના ભાવ વડે એ આગળ કાપી નાખે છે, છેદી નાખે છે, અનિવૃત્તિકરણમાં પ્રવેશે છે. અનિવૃત્તિકરણમાં પ્રવેશે છે એટલે પછી એને ત્યાં ગ્રંથિ ભેદ થઈ જાય છે. એટલે તે વખતે એમ કહેવાય, હું સમજું છું ત્યાં સુધી, કે સમ્યક દર્શનની સ્પર્શના થઈ. યથા પ્રવૃત્તિકરણ સુધી અનંતિવારે આવ્યું છે, એટલે સમ્યક દર્શન નથી. ત્યાર પછી અપૂર્વકરણનો ભાવ આવે છે. એ ભાવ આવે છે એટલે કે હાથમાં શસ્ત્ર ઉગામે છે. પછી હાર કે જીત, શસ્ત્ર લેવા સુધી આવ્યો, પણ પછી પોતે લડે છે, પોતે જીતે છે કે પોતે હારે છે? તો કે પોતે જીતી જાય છે. એ પ્રક્રિયા જે થાય છે તે અનિવૃત્તિકરણમાં થાય છે. અને તે વખતે મિથ્યાત્વના 3 પુંજમાંથી કેટલુંક બધું જતું રહે છે. કોઈને ક્ષય, કોઈને ઉપશમ, કોઈને ક્ષોપશમ, કોઈને ક્ષય. અને તે વખતે જે પ્રક્રિયા થાય છે, ગ્રંથિ ભેદ તૂટી જાય છે. એટલે કે રીતસર કાંઈ કડાકો ભડાકો થતો નથી, પણ હૃદયમાં રહેલું, આત્મામાં, અંતરમાં રહેલું મિથ્યાત્વ છે, એનો ખતમ થઈ જાય છે, એનો નાશ પામી જાય છે. મિથ્યાત્વનો બોમ્બ ફૂટી ગયો હવે. એટલે સમ્યક દર્શન, જે અવાજ આવે છે, જે ભાવ થાય છે, જે આનંદ આવે છે, એમાં ખરેખર અવાજ આવતો નથી, સમજવા માટે કહે છે તે સમ્યક દર્શન. ત્યારે સમ્યક દર્શન સ્પર્શ્યું કહેવાય. આ કર્મગ્રંથકારોની રીતે, વિધિની રીતે, ક્રિયા પ્રક્રિયાની રીતે ખરેખર શું ઘટના ઘટે છે, પ્રક્રિયા થાય છે, તે રીતે આપણે પિષ્ટભેંજન કરીએ છીએ, સમજવા માટે કરીએ છીએ. તે સંકિતની સ્પર્શના. સિદ્ધાંતકારો શું કહે છે? તો કે જગતમાં 2 જ વસ્તુ છે, જળ અને ચેતન. એમ સ્વભાવ અને વિભાવ 2 જ વસ્તુ છે. તો જે કંઈ થાય છે તે સ્વભાવથી છે અને સ્વભાવથી થાય છે. માટે સ્વભાવનું ભાન થાય તો મોક્ષ સ્વરૂપ છે, સમ્યક દર્શન રૂપ ત્યારે ને ત્યારે થાય છે. તો
તો એ આપણને ગમ્યું કે પહેલાં કર્મનો કેવી રીતે હિસાબ દેવાનો છે, પણ તો વિભાવ અને સ્વભાવ સમજીને સ્વભાવમાં રહેવામાં શું વાંધો છે? તો ત્યાં પ્રશ્ન થાય કે એવું શું સ્વભાવમાં છે કે જેથી કરીને સમ્યક દર્શન થઈ જાય? તો કે સ્વભાવનું ભાન થાય એટલે કર્મની સંતતિ તૂટી જાય. અત્યાર સુધી શું છે? તો કે સમય સમયે જીવ અનંત કર્મનો વ્યવસાય કર્યા કરે છે. બધેથી રિટાયર થાય, પાછો ઉઠે, પણ કર્મ બાંધવામાંથી હજી એને થાક લાગ્યો નથી, પાછો ઉઠ્યો નથી. એટલે કર્મ બાંધ કર્યા જ છે. અત્યારે પણ આપણે બાંધી જ રહ્યા છીએ, શુભ બાંધીએ છીએ, સારા ભાવમાં છીએ, સારા નિમિત્તમાં છીએ, સ્વાધ્યાય ભક્તિમાં છીએ, ભગવાનના સત્પુરુષના વચન વાંચીએ, વિચારીએ છીએ. અગર હમણાં ભક્તિ કરીશું તો ત્યારે તેમ, તો તે પ્રમાણે શુભ ભાવ થયા કરે છે, એટલે શુભ કર્મ તો બંધાય જ છે. કર્મ વિનાનો છે જ નહીં. કર્મ લાગ્યા છે મારે કેળલે, પૂંઠે પડ્યા છે. એ કર્મ ને કર્મ ભેગા જ છે. જો કદી કર્મ બંધ માત્ર થયા કરે એમ હોય તો તેની નિવૃત્તિ કોઈ કાળે થાય નહીં. પણ કર્મ બંધથી વિપરીત સ્વભાવવાળા એવા જે કોઈ જ્ઞાન, દર્શન, ભક્તિ, વૈરાગ્ય, સાધન, સંયમ વગેરે છે ઇત્યાદિ મોક્ષના ઉપાય છે, એમ 6 પદના પત્રમાં આવે છે. એ જ વસ્તુ અહીંયા કહી છે કે સ્વભાવમાં જીવ આવી જાય, સ્વભાવનું ભાન થાય તો કર્મની સંતતિ, જે સતત સંતાન સંતતિ એમ અવિરતપણે ચાલુ રહ્યો છે, અનંતકાળથી ચાલુ રહ્યા છે, એ તૂટે. ત્યાં એને બ્રેક આવે, એનો ભંગ થાય. એટલે આપણે પોતાના ભાવમાં રહીએ, આત્મભાવ, આત્મ સ્વભાવમાં રહીએ, તો તે વખતે આપણે સિદ્ધ સમાન છીએ. કર્મનો અંશ કે રેખા અડી શકતા નથી, સ્પર્શી શકતા નથી. એક પણ કર્મ આપણી પાસે ફરકતું નથી, ફરકી શકતું નથી. કેમ કે આત્મા સ્વભાવમાં છે, નિજ ભાવમાં છે, શુદ્ધ ભાવમાં છે, એટલે બીજાને ગ્રહણ કરતું જ નથી. કોઈ કારમણ વર્ગણા, પૂતગલ વર્ગણા ગ્રહણ કરતા નથી. એટલે ગ્રહણ કરતા નથી તો ત્યાગવાની વાત રહેતી નથી. તો તે સમયે સિદ્ધાત્મા, મુક્તાત્મા ભગવાન આત્મા છે, પરમાત્મા છે. કેમ કે એ આત્માના અનુભવમાં થાય, આત્મા સ્વભાવના ભાનમાં વર્તે છે, બીજું કોઈ ભાન નથી. જાત જગતનું ભાન ભૂલી જાય છે, દેહાતીત દશા થઈ જાય છે. એક સ્વભાવ એટલે સ્વભાવના ભાન મારીએ છે. અનાદિ કર્મ સંયોગો જીવ સાથે વિભાવથી, સ્વભાવનું થતા ભાન તૂટે કર્મની સંતતિ, એમ પ્રજ્ઞાબોધમાં પણ મૂક્યું છે. તો અનાદિના કર્મ સંયોગ છે એ નીકળી જાય છે એકમાત્ર ભાન થતાં. ને સમજાય છે આપણને કોઈ કહે કે આ અગ્નિને સ્પર્શ ન કરાય, આ લાઇટર, આ દીવો, આ ચૂલો, આ અગ્નિ જે પણ છે, અને આમાં ટચ કરતાં દાઝી જવાશે, પણ આપણે માનીએ નહીં. અને પછી હાથ મૂકી જોઈએ, ટચ કરી જોઈએ. જેવું ટચ થાય છે, સ્પર્શે છે, તરત જ ભાન થઈ જાય છે, અનુભવ થઈ જાય છે. આ નહીં, આ અડવા જેવું નથી, આ દાઝી ગયા, આ બળી ગયા, આ ફાવતું નથી, આ ગમતું નથી, આ જીવને દુઃખ લાગ્યું, કહ્યું તો પણ મેં માન્યું નહીં, અને પછી થઈ જાય છે. એવી રીતે કોઈ પણ ફિલિંગ કે કોઈ પણ સંવેદના આપણને રણ જણાવી મૂકે છે, એકદમ લાગી આવે છે. શું કામ? તો કે પેલો અનુભવ કે પેલો ભાન? તો કે પેલું ભાન થાય છે અને અનુભવ થાય છે. બંને સાથે છે એમ કેવું ઠીક લાગતું નથી. પેલો સ્વભાવનું ભાન એટલે કે જેવું જાણ્યું, જ્ઞાન થયું, ખબર પડી, અને તે જ વખતે અનુભવ થયો. સ્વભાવનું ભાન થયું, અનુભવ થયો. તો આત્મ સ્વભાવની પહેલાં જાણકારી છે અને પછી એનો અનુભવ છે. એટલે જાણકારી હોવી એ હજી ભાન, જ્ઞાન, અને પછી એનો અનુભવ થાય છે, એ સાચું જ્ઞાન, એ આત્મજ્ઞાન. એટલે પહેલું ભાન, પછી આત્મજ્ઞાન. કોઈ વ્યક્તિને સ્વપ્ન આવે તો ઊંઘમાં ઘણું લાંબુ સ્વપ્ન હોય, માઇલોના માઇલો, અબજો માઇલો જઈ આવે ને, ઉપર જઈ આવે ને, સ્વર્ગલોકમાં જઈ આવે ને, કેટલું જોઈ આવે, ફરી આવે. કોઈને કંઈ લખવાનું હોય તો જાણે પાનાના પાના આખું ભાગવત કે મહાપુરાણ લખી નાખ્યું એવું લાગે. એમ વાંચવાનું હોય તો એ પ્રમાણે લાગે. એમ કંઈક સ્વપ્નમાં ગમે તેટલું લાંબુ ને ગમે તેટલું મોટું લાંબુ પોળું આવે કે ઊંચું ઊંડું આવે, પણ જાગે ત્યારે બધું સ્વપ્ન અલોપ, અદૃશ્ય, કોઈને તો યાદ પણ હોતું નથી. તો કે ગમે તેવું હોય, વાત માંડીને આપણને કહે તો એમ કહીએ ભાઈ ટૂંકમાં શું થયું કહી દો ને, અથવા સાચું પડે ને ખોટું પડે સ્વપ્ન, પણ શું વાત હતી, વર્ણનથી વાત કરે, વિસ્તારથી વાત કરે તો આપણને જરાય રસ પડે નહીં. એમ થાય જે હોય તે સાર શું કે ટૂંકમાં શું. એને જેટલું જોયું એટલું, એટલી કલાક વાત ચાલે તો ગમે, એટલા માઇલ ચાલી લાંબી ચાલે તો ગમે, અથવા એટલી ઊંચી ઊંડી ચાલે તો ગમે, ન ગમે, ન સ્વીકારીએ, ન ફાવે, પણ સાર રૂપ શું છે એને જે આવ્યો તે સાંભળી લઈએ અને એના ભાવ કરીએ કે વિચાર કરીએ. તો કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતા સમાય, તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતાં દૂર થાય. તો ભલે ને અનંત ભવ કર્યા કે અનંતકાળ ગયો,
પાંચ પરાવર્તન કર્યા, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી અને ભવથી, અને સૂક્ષ્મ અને બાદર આવા ગમે એટલા પૂતગલ પરાવર્તન કર્યા હોય, દુનિયાનો કોઈ ખૂણો ખાંચરો બાકી નથી કે જ્યાં આ જીવ જન્મ્યો ન હોય કે મર્યો ન હોય. એ કંઈ દેશ જવાનો બાકી નથી. દુનિયા કહેતા 3 લોકની દુનિયા, ત્રિભુવન ભલે હોય, પણ પછી જાગ્યા એટલે જ્ઞાન થયું એટલે અજ્ઞાન ઊભું રહેતું નથી. ભરપૂર અંધારું હોય પણ ચિનગારી આવે, એક નાનામાં નાની બેટરી ટોર્ચ હોય અથવા નાનામાં નાનું લાઇટર કે નાનામાં નાનો સ્પાર્ક કે તણખો, પણ એટલો પ્રકાશ તો એટલો પ્રકાશ, પણ અંધારું ત્યારે તરત જ દૂર થાય છે. કહેવું પડે કે હવે અંધારું નથી, જડી ગયું, મળી ગયું, દેખાઈ ગયું, લાઇટ થઈ ગયું. તો એટલામાં જેમ થઈ જાય છે તેમ જ આ ચિનગારી પ્રગટી જાય છે. ક્યારે? તો કે જાગે છે ત્યારે. તો કે સ્વભાવનું ભાન થયું, જાગૃત થયો, રાત્રિ વ્યતી ગમી ગઈ, પ્રભાત થયું, ભાવ નિદ્રા ટાળવાનો યત્ન કરજો. એ કૃપાળદેવનું મોક્ષમાળામાં, પુષ્પમાળામાં પહેલું વચન, 108 પુષ્પની માળા, પહેલું જ વચન કે થયું તે થયું, ગયું તે ગયું, પરિભ્રમણ કરાયું તે કરાયું. હવે પરિભ્રમણના પ્રત્યાખ્યાન લઈએ તો કે લઈ શકાય. તો હવે આપણે કરવું હોય તો થઈ શકે. તો ભલે ને અજ્ઞાની હોય ને અંધારામાં હોય ને જેવા હોય એવા ને જેવા હતા તેવા. અત્યારે શું? અત્યારે કૃપાળુદેવ મળ્યા, અત્યારે પરમ પુરુષ મળ્યા, એ દીવો મળ્યો છે તો દીવો પ્રગટાવી લેવા જેવું છે. અત્યારે ચેતી જવા જેવું છે. આપણને લાંબા સ્વપ્નમાં રસ નથી, લાંબી વાતમાં રસ નથી, વિસ્તાર રૂચિ જેવું નથી. સંક્ષિપ્ત શું? તો કે સ્વભાવમાં રહેવું અને વિભાવથી મુકાવવું એ જૈન પ્રવચનની મુખ્ય આજ્ઞા છે. એટલે જેવો વિભાવ પરભાવમાં નથી જતો એટલે એને ત્યાં સ્વભાવનું ભાન થયું. અહીંયા સ્વભાવ એટલે આપણે ઘડીભર આપણી પ્રકૃતિ એ સ્વભાવ ભૂલી જવાનો છે કે ક્રોધી છે, કશાયી છે, અભિમાની છે, એ સ્વભાવની વાત નથી. સ્વભાવ, સ્વ આત્મા, એનો ભાવ પોતે પોતાના પરિણામ હોવા પણ છે, થયા કરે છે, પોતે પોતા રૂપે જ રહી જાય છે, તેનું નામ સ્વભાવ. પોતે પોતાનામાં પોતા રૂપે જ પરિણમી જાય છે, તેનું નામ સ્વભાવ. અને તે આત્મ સ્વભાવ કે ભાવમાં બીજો કોઈ વિકલ્પ હોતો નથી, નિર્વિકલ્પ દશા છે. આત્મ સ્વભાવે ન વિકલ્પ કોઈ, વિભાવથી ભિન્ન સુખી અમોહી, નિર્બંધ અસ્પૃષ્ટ અનન્ય વાળો, સદાય આત્મા સ્થિરતા જ વાળો. શ્રી રાજચંદ્ર પ્રભુપાદ વંદો. પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ આત્મભાવના પુષ્પમાં આખા સમયસારજીનો સાર મૂકી દીધો, વચનામૃતજીનો સાર મૂકી દીધો. જીવે કરવા યોગ્ય આટલું જ, અને તે આત્મભાવ. કૃપાળદેવે તો મંત્ર જ આપ્યો, આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે. બ્રહ્મચારીજીએ શું દશા હોય, કેમ દશા હોય, એ બધું મૂકી દીધું. એમાં કેવી રીતે મૂક્યું છે? તો કે હવે સ્વભાવનું ભાન કેવી રીતે થાય? તો કે સીધી વાત છે કે કોઈક એવો સત્પુરુષ, કોઈક એવો આત્મા, એટલે અહીંયા સદગુરુ ને સત્પુરુષને જ્ઞાની પરમાત્માની વાત છે, એનો એવો અસંગ ઉપયોગ હોય, એના લક્ષ્યે આપણો ઉપયોગ પણ નિર્વિકલ્પ થાય, અસંગ થાય. તો એના જેવું ઉત્તમ નિમિત્ત કંઈ જ નથી. સ્વભાવનું થતા ભાન તૂટે કર્મની સંતતિ, તરત જ આપણે નિર્વિકલ્પ દશામાં મુકાઈ જઈએ, સ્વભાવના ભારમાં આવી જઈએ. તે કેવું છે? અને તે કરવા માટે જેમ એમાં મૂક્યું છે પુષ્પમાં બધા સારાંશ રૂપે, તે જ કહેવાય છે કે વિકલ્પ સૌ જ્ઞેય તણા વિસારીએ, બને રહે એવું અનુભૂતિ સારે. આત્મા જ જ્ઞેય રૂપે રહી જાય છે, અનન્ય પરિણામ છે. ફરીથી વિકલ્પ સૌ જ્ઞેય તણા વિસારીએ. આ જાણવું છે, તે જાણવું છે, આત્માનો જાણ કરવાનો સ્વભાવ છે, પણ બધું જાણવું નથી. પણ હું પોતે કોણ, શું, કેમ, મારું સ્વરૂપ શું, એ જાણવું છે. એટલે આત્મા જ્ઞાન સ્વભાવી છે, અને વિકલ્પ જે જ્ઞેયમાં જતા હતા, બીજું બધું જાણવામાં જતા હતા, એ ભૂલાય છે, વિસરી જાય છે. અને એકમાત્ર હું કોણ, મારું શું, મારું સ્વરૂપ શું, એમાં આવે છે. એટલે પોતાને જ વિચારવામાં, જાણવામાં પડે છે. એટલે બધા વિકલ્પો નીકળી જાય છે. પછી શું છે? તો કે હુંથી બાદ થઈ શકતો નથી. આત્માની બાદ બાકી કોઈથી થઈ શકતી નથી. એટલે બધું બાદ કરતાં જે બાકી રહી જાય છે તે આત્મા. આત્મા ઘરે મૂકીને અવાતો નથી, આત્મા કોઈને અપાતો નથી, લેવાતો દેવાતો નથી. જ્યાં જાય ત્યાં ભેગો છે. ગુફામાં જાય, સ્મશાનમાં જાય, બાથરૂમમાં જાય, ભગવાનના મંદિરજીમાં જાય, ઘરે જાય, બજારમાં જાય, ક્યાંય પણ જાય, ઊંઘી જાય તો આત્મા તો ભેગો ને ભેગો જ છે. તો એ આત્મા પોતાનું સ્વરૂપ પોતાથી છુપાઈ શકતું નથી. બીજો થપ્પો ગમે એટલો રમે, બીજાને થાપ કવડાવે, પોતે થાપ ખાય, પોતે પોતાથી છુપાઈને ગુપ્ત રીતે રહેવાનું કોઈ કાળે શક્ય બનતું નથી. એ આપણે જાણીએ છીએ, પણ આપણે સ્વીકાર કરતા નથી. શબ્દથી, બુદ્ધિથી, મનથી સમજી લીધું, અભિપ્રાયમાં, શ્રદ્ધામાં એ રહ્યું નથી, રહેતું નથી, અને એ ભૂલ થાય છે. એટલે આપણે વાત કરતા હતા, વિકલ્પ સૌ જ્ઞેય તણા વિસારીએ, બને રહેવું અનુભૂતિ સારે.
અને છેક એક જ પરિણામ બાકી રહી જાય છે, અનન્ય પરિણામ. આત્મા જ્ઞેય છે, આત્માને જાણવા યોગ્ય છે, પછી પોતે પોતાનામાં પરિણમે છે. એટલે શું થયું? તે પોતાનું પરિણામ અનન્ય થયું, બીજું નહીં, તે પોતાનું પરિણામ થઈને રહ્યું. એટલે કે આત્મામાં પરિણમી ગયો, એને આપણે પરિણત આત્મા કહીએ છીએ, સમ્યક દર્શન કહીએ છીએ. તે વાત આવીને ઊભી રહી અને તેને સ્વભાવનું ભાન કહીએ છીએ. એ ક્યારે સ્પર્શે, કેવી રીતે થાય? હજુ આગળ જઈએ તો કે આત્માને ઉપયોગ છે, બરાબર. ઉપયોગથી તો જુદા પડે જીવ અજીવ. આત્મા ઉપયોગ સ્વરૂપ છે. જેમ સૂર્ય ચંદ્ર વાદળાડે ન દેખાય પણ એની સ્પષ્ટ પ્રતીતિ છે કે ઉગ્યો જ હોય, આટલા વાગ્યા જ હોય, ગમે એટલા વાગ્યા હોય પણ સૂર્ય ઉગ્યો છે આપણને દેખાતો નથી, એમ આપણે કબૂલ કરી લે છે. બાકી એની પ્રતીતિ છે, એનું અસ્તિત્વ છે, એનો ઉદય છે, એનો અસ્ત છે, વગેરે જાણીએ છીએ. એમ જ આત્મા ઉપયોગ સ્વરૂપ છે, પણ બીજી બધી અશુદ્ધિ કે વિભાવ પ્રણતિ આડે આપણને દેખાતો નથી, એની પ્રતીતિ નથી કે આત્મા છે. દવા પેટમાં શું કામ કરે છે એ જાણતા નથી, દેખાતું નથી, કોઈ સમજાવતુંય નથી, અને સમજાવે તો સમજી શકતાય નથી. તેમ છતાં દવા કામ કરે છે એમ આપણે કહીએ છીએ. એવી જડ દવામાં આપણને શ્રદ્ધા, પણ આપણને ચેતનની પરિણતિ છે, ભાવ છે, શ્રદ્ધા છે. જ્ઞાની પુરુષોએ કેવલ જ્ઞાની ભગવંતે અનુભવીને કીધું છે, એમાં ન જાણે વિશ્વાસ, વિકાર, શ્રદ્ધા નથી. જો હોય તો એ શ્રદ્ધા છે, સમ્યક દર્શન છે. જે કાળે જે બનવાનું છે એ જ બને છે, એમાં કંઈ કોઈ કરી શકતું નથી. પુરુષાર્થ ભલે છે, તેમ છતાં જે બને છે તે બને છે. એવી શ્રદ્ધા સમ્યક દૃષ્ટિને છે. એવું જે માને છે એ સમ્યક દર્શન છે, એ માન્યતા એ સમ્યક દર્શન છે, પણ નથી માની શકતા. આપણે બીજું બધી રામાયણ પારાયણ કરીએ છીએ, આમ થયું, તેમ થયું, આણે કર્યું, તેમ કર્યું, પણ એમ બનવાનું હતું એમ સ્વીકાર થતો નથી, શાંત પરિણામ રહેતા નથી. જોરીએ તો તે સમ્યક દર્શન છે. તો આપણે સ્વભાવ વિભાવની વાતથી સમજવાનું છે, જ્ઞાન દર્શન ઉપયોગથી સમજવાનું છે. તો જ્યારે જ્યારે કોઈ વસ્તુ સામે જોઈએ છે તો ત્યાં દર્શન ઉપયોગ છે. જીવને મુખ્ય બે ઉપયોગ છે, દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગ. દર્શન એટલે દૃશ્ય, એટલે જોવું, કે પહેલાં ક્યાંય પણ આંખ પડે છે એટલે દૃષ્ટિ પડે છે એટલે દેખાય છે વસ્તુ. તો ત્યારે આપણે કાંઈ વિચાર કરતા નથી, બસ મંદિર છે, દરવાજો છે, લાકડું છે, ફ્રેમ છે, ભગવાન છે, આ ભગવાન છે, એવું કાંઈ બહુ વિચાર કરતા જ નથી. ચાલીએ છીએ, ભૂમિ છે, જમીન છે, દિવાલ છે, અને રોજ સ્વાભાવિક થઈ ગયું છે. અગર નવું મંદિર હોય તો પણ બહુ કાંઈ જોતા નથી, બસ પહેલાં મંદિર છે એટલું જોઈએ છે અને પ્રવેશ કરીએ છીએ. ત્યાં સુધી દર્શન ઉપયોગ છે. પણ એ જ વખતે આપણને એમ લાગે છે કે આપણે એકસાથે 2, 5, 10 વિચાર કરીએ છીએ, કયા ભગવાન છે, કેવા ભગવાન છે, ચિત્રપટ છે કેવું છે, કોનું છે, ફ્રેમ કેવી છે, એમાં અક્ષર કંઈ લખેલા છે કે નહીં, અથવા જે કંઈ સારું માઠું થાય છે અને જે કંઈ દેખાય છે, તો જે આપણને ભાવ થાય છે, વિચાર આવે છે, અધ્યવસાય ઉઠે છે, એ જ્ઞાન ઉપયોગ છે. આ તે પેલું ધીસ થેટ કરવાનો સ્વભાવ એ આત્માનો છે અને જ્ઞાન ઉપયોગનું કામ છે. એટલે જ્ઞાન ગુણની પર્યાય છે. પેલું જોયું તે દર્શન ગુણની પર્યાય છે. ઊંઘ આવે છે તે દર્શનાવરણીય કર્મ છે એટલે આવે છે. જેને વધારે પ્રમાણમાં દર્શનાવરણીય કર્મ ઉદય અને વધારે પ્રમાણમાં ઊંઘ આવે. અહીંયા જાગૃતિ છે, જોવે છે, એટલે જોતા આવે તેને જે કાંઈ નથી થતું, બસ સ્વાભાવિક. બધા બેઠા છે એટલું જ આપણને છે, તો બધા બેઠા છે પછી આપણે એમ નથી જોતા કે ચકલી, કબૂતર કે વાનર પણ છે, અથવા બધા માણસો બેઠા છે, એમ નથી વિચારતા કે ભાઈઓ અને બહેનો છે કેટલા છે. જો એ પણ વિચાર આવી ગયો કે થોડા ભાઈઓ હતા, થોડા બહેનો હતા, 100 માણસથી વધારે નહોતું, અથવા તો 2000 માણસ બેઠું હતું, અથવા જે કંઈ થાય છે, તો તે બધું જ્ઞાન ઉપયોગનું કામ છે. સામાન્યપણે જે ઓવરઓલ ગ્રાસ્પ લઈએ છીએ એ દર્શન ઉપયોગનું કામ છે. તો દર્શન ઉપયોગનું કામ છે તે જોઈ લીધું. એવી જ રીતે કોઈ અવાજ સંભળાય તો માત્ર અવાજ આવ્યો, પણ તરત વિકલ્પ કરે, શેનો, કોનો, કેમ, ક્યાં, કેટલો, ન આવે તો સારું, વગેરે. તો જો એવા ભાવ કરે છે તો એ દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ છે. એવા વિકલ્પ, એવા ભાવ, એવા વિચાર ન કરે તો જે દર્શન ઉપયોગ હતો એમાં જ સ્થિતિ કરે, એટલે કે લાંબુ ન કરે, ખેંચતાણ ન કરે, એની વિગતમાં બિલકુલ જાય જ નહીં, અને કોઈ બોલે તો પણ એમાં રસ ન લે, સાંભળે નહીં. કાન સાંભળવાનું કામ કરશે, આંખ બાદ જોવાનું કામ કરશે, પણ પોતે એમાં લેપાય નહીં. એટલે કે સારું નરસું ન કરે, શુભ અશુભ ન કરે, ગમતું અણગમતું ન કરે, ઓછું વધતું ન કરે, કોઈ સર્ટિફાઈ ન કરે, સર્ટિફિકેટ ન ફાડે, ખરાબ છે ને સારું છે ને કેમ છે ને યોગ્ય છે ને અયોગ્ય છે. તો એ વખતે જીવના પરિણામ આત્માનો ઉપયોગ જાય ક્યાં, રહે ક્યાં? દર્શન ઉપયોગમાં જઈએ. એટલે કે દર્શન ઉપયોગ નિર્વિકલ્પ છે, નિરાકાર છે. જ્ઞાન ઉપયોગ છે એ સાકાર છે, સવિકલ્પ છે. તો જે નિર્વિકલ્પ ઉપયોગ છે એમાં જ સ્થિતિ ન કરી નાખીએ, એમાં જ ન રહીએ, સમય
મિનિટની તો કૂચ ચાલુ જ છે, સમયની વણતંભી વણઝાર છે. ઘડિયાળ તો ટક ટક કરે છે, કટકટ કરે છે, સેકન્ડ કાંટો ચાલે છે. અને ભગવાનના જ્ઞાનમાં તો સમયનો કાંટો છે. એક આંખ પલકારો મારે ત્યાં અસંખ્યાત સમય વયા જાય છે. એટલે સેકન્ડથી કેટલું નાનો વિભાગ છે. અસંખ્યાત એટલે શું? ગણી ન શકાય એટલા, વીણી ન શકાય એટલા. તો એવા સમયના ભાનમાં દર્શન ઉપયોગ છે, તેમાં ને તેમાં સ્થિતિ કરીએ. એટલે બીજી ડિટેલ્સ વિગતમાં ન જઈએ, એના સારા માઠા સાચા ખોટા ખરાબ ભાવમાં ન જઈએ, સારું ન કહીએ ખરાબ ન કહીએ, વિચાર પણ ન કરીએ, કોઈ જાતનું નહીં. અને જે કહીએ તે ઉપરથી કહેવું પડે તો આ બરોબર છે, આ સારું છે, ઠીક છે, ગમે, મૂકો, આપો, બસ પતી ગયું. તો વાત પૂરી થઈ ગઈ. ત્યાં આપણને સ્વભાવનું ભાન થાય, આત્મ ઉપયોગ અનન્ય થાય છે, આત્માનું પરિણામ અનન્ય થાય છે. એ અનન્ય ઉપયોગ, એ અનન્ય પરિણામ, એ અનન્ય ધારા જે પૂર્વે કદી કરી નથી, તેનું જ નામ સમ્યક દર્શન, તે જ અપૂર્વકરણ, તે અપૂર્વ ભાવ. હવે આવો અપૂર્વ વિચાર કે અપૂર્વ ભાવ કેમ નથી આવતો? તો કે અપૂર્વ પુરુષ મળ્યો નથી, અપૂર્વ પુરુષ મળ્યો નથી એટલે એની અપૂર્વ આજ્ઞા લીધી નથી, અપૂર્વ આજ્ઞા લીધી નથી, આરાધન કરી નથી એટલે અપૂર્વ વિચાર ઉગ્યો નથી, અપૂર્વ વિચાર ઉગ્યો નથી એટલે અપૂર્વ ભાવ ઉગ્યો નથી, એટલે અપૂર્વ એવું સમ્યક દર્શન પ્રાપ્ત થયું નથી. જો પ્રાપ્ત કરવું હોય તો શું જોઈએ? તો કે એવો વિચાર જોઈએ, એવી આજ્ઞા જોઈએ. તો એ ક્યાંથી મળે? તો કે સત્પુરુષ પણ અપૂર્વ જોઈએ, અપૂર્વ એવો જ્ઞાની પુરુષ, એના અપૂર્વ આરાધનથી, એની અપૂર્વ આજ્ઞા કે સ્વભાવમાં રહેવું, વિભાવથી મુકાવું, જીન પ્રવચનની આજ્ઞા છે, અનંતકાળથી આજ્ઞા છે. પણ આ ભાવમાં સજાત્મ સ્વરૂપે થઈને કૃપાળુદેવે ચરિતાર્થ ફલિતાર્થ કરીને મૂકી. મંત્ર તો બધા આપે, પણ મંત્ર સાધીને આપ્યો છે, પોતે સહજ સ્વરૂપના વિલાસથી થઈને આપ્યો છે. એટલે મંત્રનું પણ મહાત્મ્ય વધી જાય છે. આ ગ્રંથમાં લખે છે વચનામૃતજીમાં હાથવનમાં કે પ્રથમ પોતે આ પુરુષ જે સહજ શબ્દ વાપરે છે તે પ્રથમ પોતાના માટે લખે છે, વાપરે છે. એટલે એનું નામ જ બીજું શ્રી સહજ છે. સહજ સહજાનંદ સ્વામી નથી કહેવા મારે, પણ અહીંયા સહજ બધા આત્મા સહજાનંદ સ્વામી છે કે આત્માનો સ્વાભાવિક આનંદ લે તે સહજાનંદજી છે. અહીંયા તો શ્રી સહજ થઈને રહ્યા છે, સાથે સ્વરૂપ જાય છે, સ્વાભાવિક છે. સ્વાભાવિક ભાવ છે, પરિણામિક ભાવ છે, સ્વભાવ છે અને એની પ્રાપ્તિ છે. એ જ વસ્તુ પ્રભુશ્રીજીને લખેલો પત્ર મંગલાચરણ, અહો સત્પુરુષના વચનામૃત મુદ્રાને સત્સમાગમ, પડતી વૃત્તિને સ્થિર કરનાર, સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, એ શું છે? એ સ્વભાવનું ભાન કરાવે છે. મંગલાચરણ ગાઈએ છીએ અહો સત્પુરુષના વચનામૃત. એ શું છે? તો કે ગદ્યમાં કૃપાળુદેવે પ્રભુશ્રીજીને લખેલો પાઠ પત્રાંક 875, એનું રત્નરાજ સ્વામીએ કરેલું પદ્યાનુવાદ મંગલાચરણ, જે આપણે દરરોજ ગાઈએ છીએ તે આજ્ઞામાં છે. તે મંગલાચરણ શું કામ એમાં છે? તો કે એ સત્પુરુષના વચનામૃત મુદ્રા સત્સમાગમથી જીવને સમ્યક દર્શન થઈ જાય છે, સ્વભાવનું ભાન થઈ જાય છે. કેવા સ્વભાવ મૂક્યા? અપૂર્વ સ્વભાવ, નિર્વિકલ્પ સ્વભાવ અને અંતે અયોગી સ્વભાવ. આ 3 સ્વભાવની વાત મૂકી. ચોથાથી 14મા ગુણ સ્થાનકે મૂકી દે તેવી સત્તા, તેવી સ્થિતિ, ઉત્તરોત્તર દશા કક્ષા વધતી જાય તેવી આ પુરુષે મંગલાચરણ મૂકીને હદ કરી છે. કંઈ નવકાર મંત્ર જેમ નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ મૂકીને હદ કરી દીધી છે, તેવું જ આ પુરુષે મંગલાચરણમાં મૂક્યું છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્ર આ મંગલાચરણમાં આવી જાય છે. 3 સ્વભાવનું ભાન આપણને કરાવી દે છે. તો વચનામૃત મુદ્રા અને સત્સમાગમ 3 શબ્દ અને સામે એનું પરિણામ પણ 3 સ્વભાવ. અને જે કંઈ છે તે સ્વભાવના ભાન માટે કરવાનું છે. તો દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ સિવાય આપણને કેવી રીતે સ્વભાવનું ભાન થાય? ગમે તેટલા શાસ્ત્રો વાંચીએ તો આપણને કર્મગ્રંથની જેમ ક્લિષ્ટ લાગે, અસ્પષ્ટ લાગે, જોઈએ તેવો ખુલાસો મળતો નથી અથવા આપણને મળી શકતો નથી. આપણે એમાંથી પસાર થઈએ તો આપણને મળી શકે. તો કૃપાળુદેવ સૌભાગભાઈને કહે છે ત્યારે કેવી દશા વર્તતી હોય એ વિશેનો અનુભવ કરીને લખશો, શાસ્ત્રોમાંથી નહીં. કૃપાળુદેવ કહે છે શાસ્ત્રોમાં તો મળે, શાસ્ત્રો તો આપણે કહી દે કે અમારી પાસે નથી, પુસ્તક કેવી રીતે વાંચીએ, શેમાંથી મળે, ક્યાં વાંચીએ? તો કૃપાળુદેવ કે ક્યાંય હોય કે ન હોય, લેવા જવાના નથી. તમને શું લાગે છે, તમારી દશા શું વર્તે છે, અથવા તે વખતે શું થાય, તમે અનુભવ કરો, તમે બનાવી જુઓ વસ્તુ, તમે લાવી જુઓ, તમે ચાખી જુઓ, તમે વાપરી જુઓ. એમ કરીને હદ કરી સૌભાગભાઈને કહી દીધું કે અનુભવ કરો અને કરવો પડશે. અને આમ જુઓ તો આજ્ઞા, આમ જુઓ તો શુભેચ્છા આવી ગઈ કે અનુભવ કરો. કર વિચાર તો પામ, એમ કર અનુભવ અને લઈ લે ગુરુગમ નિશાની. એવી રીતે કૃપાળુદેવે સૌભાગભાઈને અહીંયા મર્મ આપી દીધો છે. પછી આગળ જઈએ એટલે આપણને પત્રનો ખ્યાલ આવે. પત્રાંક 355, મુંબઈ, ચૈત્રવદ એકમ, બોધ વિક્રમ સંવત 1948. સમ્યક્ત્વ ફરસવા સંબંધમાં વિશેષપણે લખવાનું બને તો કરશો. તારીખ 13/4/1892.
સંકેતની ફરજ ના આવે, સમ્યક્ત્વ શબ્દ મૂક્યો. એના સંબંધમાં કંઈક વિશેષપણે લખવાનું બને તો કરશો. અર્થાત ચૈત્ર સુદ 13 એક પત્ર લખ્યો, મળ્યો, સૌભાગભાઈએ વાંચ્યો, પાછો જવાબ આપ્યો, અને ચૈત્ર વદ એકમે વચ્ચે દિવસ 2 જ ગયા છે, ત્યાં તો પાછો બીજો પત્ર, એ તમારો પત્ર મળી ગયો, એમાં તમે લખ્યું છે. હજુ વધારે લખવાનું બને તો કરજો. તમને વધારે શું લાગે છે? આટલું ચાલશે નહીં. થોડું લખ્યું જાજુ માનજો, એમાં મેં માનતા નથી. લખેલો ઉત્તર સત્ય છે. તમે જે જવાબ લખ્યો છે તે ખોટો નથી, એટલે કે સત્ય છે, સાચો છે. પ્રતિબંધપણું દુઃખદાયક છે, એ જ વિજ્ઞાપન. તમારો ઉત્તર તો સાચો છે, પણ તમને જે પ્રતિબંધ છે એ દુઃખદાયક છે. મને પણ જે પ્રતિબંધ છે પ્રારબ્ધના ઉદયનો, એ પણ દુઃખદાયક છે. એ જ વિજ્ઞાપન, એ જ નિવેદન. એટલું જ અત્યારે જણાવું છું. સ્વરૂપસ્થ યથા યોગ્ય. ફરીથી કૃપાળદેવની ઉત્તમોત્તમ દશા આવતી જાય છે. સ્વરૂપસ્થના યથાયોગ્ય, સમાધિના યથાયોગ્ય હતા, બોધ સ્વરૂપના યથાયોગ્ય હતા, યથાર્થના યથાયોગ્ય હતા, યથાર્થ બોધ સ્વરૂપના યોગ્ય હતા, યથાયોગ્ય હતા. એમ ઘણા બધા આવ્યા, અને છેલ્લે અહીંયા મૂક્યું સ્વરૂપસ્થ યથાયોગ્ય. હું મારા સ્વરૂપમાં સ્થિર જ છું. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી પણ અપ્રતિબદ્ધપણે વિચરું છું. એવા જ્ઞાની પુરુષ એ કૃપાળદેવ પોતે થઈ ગયા છે, અને તેના પ્રત્યે અચળ પ્રેમ અને સમ્યક પ્રતિથી આવ્યા વિના કોઈ જીવને સમ્યક દર્શન થતું નથી. એટલે હરીફરીને સ્વભાવ વિભાવની વાત વાંચી લીધે નથી થતું, વાંચવામાં એવું આવતું પણ નથી, અને છતાં એમ થતું નથી. બધી વસ્તુનો ભાર ક્યાં આવ્યો? તો કે પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે. 62મા પત્રની વાત. પણ તે સત્પુરુષના ચરણ કમળની વિનય ઉપાસના વિના પ્રાપ્ત થતું નથી. એ નિર્ગ્રંથ પ્રવચનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે. એટલે સત્પુરુષના ચરણ કમળની ઉપાસના જોઈએ, એટલે વચ્ચે ગુરુ તત્વ આવ્યું, સદગુરુ તત્વ આવ્યું. એટલે સત્પુરુષ, સાચો પુરુષ, એના ચરણ કમળ, એની ઉપાસના તો થાય. મહાવીરના બોધને પાત્ર કોણ? 105મો પત્ર, 10 બોલ. એમાં 10 બોલ લખ્યા. એમાં પહેલો લખ્યો કે સત્પુરુષના ચરણ કમળનો ઈચ્છું. પછી બીજા બધા લખ્યા. પછી 10 લખ્યા. પછી શું લખ્યું? જો કે પહેલાં જેવું એ કે નથી. આપણે પણ વ્યવહારમાં લગભગ કહેતા હોય છે કે પહેલું તે પહેલું. પહેલી વાર જે થયું, પહેલી વાર જે ચાખ્યું, પહેલી વાર બનાવ્યું, પહેલી વાર ગયા, પહેલી વાર દર્શન કર્યા, પહેલી વાર વચનામૃતજી હાથમાં લીધું, પહેલી વાર આત્મસિદ્ધિજી સાંભળી, એવો ભાવ હવે નથી, અથવા એવો ભાવ ઓછો થયો. કોઈ એમ કે હવે એવો ભાવથી ક્યાંય આગળ ગયા કે વધતો ગયો, મોટા ભાગના કે જતો રહ્યો, ને કારણ કે એવો ભાવ નથી. તો એ અપૂર્વ થતું હોય, એ અપૂર્વ ભાવનું વેદન અને નિર્વાહ કરવો અઘરો છે, પણ એ થવું જોઈએ એમ ભગવાન કહે છે. એટલે અહીંયા 355મો પત્ર પૂરો થઈ જાય છે. 356મો પત્ર થોડુંક બદલાય છે, છતાં આપણે લઈએ છીએ. અહીંયા સ્વભાવ વિભાવની વાત પૂરી કરીએ છીએ. આમ તો તે જ શરૂ કરવાની છે, અને તેમાં જ જે કંઈ છે તે એ ખરેખર તો આપણે એ ભાવમાં મુકાઈ જઈએ, પછી એમ મનાય કે વાત પૂરી થઈ. બાકી તો વાતની શરૂઆત જ ત્યાંથી થાય છે. ધર્મની શરૂઆત, ભક્તિની શરૂઆત, મોક્ષ માર્ગની શરૂઆત સમ્યક દર્શનથી જ થાય છે. એટલે એકડો જ તે છે, એટલે એકડો માંડવાનો છે, એકડો ઘૂંટવાનો છે. પણ પહેલાં તો એકડો કેવી રીતે થાય અને એક કોને કહેવાય એ વિચારવાનું છે. એ સમ્યક દર્શન કોને કહે છે અને કેવી રીતે થાય અને ક્યાં રહેલું છે. ફરીથી જ્યારે એવા પત્રો આવશે ત્યારે વિચારીશું. પણ કર્મગ્રંથકારની રીતે જોઈએ તો ગ્રંથિભેદ થાય છે ત્યારે અનિવૃત્તિકરણમાં સમ્યક દર્શન ટચ થાય છે, સ્પર્શ થાય છે, ત્યારે આવી જાય છે. જ્યાં સુધી અપૂર્વકરણ છે ત્યાં સુધી થવું છે, કરવું છે, હાથમેતમાં છે, હારે કે જીતે, કાપવું છે, સમારું છે, પણ હાથમાં આવતું નથી. એવી રીતે કપાઈ ગયું, છેદાઈ ગયું, તો એ અનિવૃત્તિકરણમાં એ પ્રક્રિયા સ્થાન લે છે. બહુ અગત્યની વાત છે કે ક્યારે થાય છે, કેવી રીતે થાય છે. અને પછી સ્વભાવ અને વિભાવની વાતમાં સ્વભાવનું ભાન થાય તો આત્માને થાય છે. ઉપયોગ અનન્ય થાય છે, એટલે આત્મા અનન્ય પરિણામી થાય છે. આત્મા થઈને રહી જાય છે. આમાં સાચા દેવગુરુ ધર્મનું ઓળખાણ, શ્રદ્ધાન, સમવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્થા, 6 પદની શ્રદ્ધા, એ બધા જ શબ્દો આવે, એની ના નથી. પણ હકીકતે સમ્યક દર્શન થાય પછી નિરાંત થાય. પત્રાંક 356, મુંબઈ, ચૈત્રવદી એકમ, બુધ, વિક્રમ સંવત 1948, તારીખ 13/4/1892. પૂજ્ય અંબાલાલભાઈને લખાયેલો પત્ર છે. આત્મસમાધિપૂર્વક યોગ ઉપાધિ રહ્યા કરે છે, જે પ્રતિબંધને લીધે હાલ તો કંઈ ઈચ્છિત કરી શકાતું નથી. એક બાજુથી સ્વરૂપસ્થના યથાયોગ્ય લખે છે,
અને તે જ દિવસે અંબાલાલભાઈને પત્ર લખાય છે, ત્યાં દશાની વાત કરે છે, પણ આવું લખે છે આત્મસમાધિપૂર્વક. અમારો આત્મા તો સમાધિસ્થ જ છે, સ્વરૂપસ્થ જ છે, પણ યોગ ઉપાધિ એટલે કે ઉપાધિનો યોગ રહ્યા કરે છે. અને એવો એક પ્રતિબંધ છે, વ્યવસાય વગેરે કરવો પડે છે, અને એના કારણે અમે ઈચ્છેલું ધારેલું કાંઈ કરી શકતા નથી. આવા જ હેતુએ કરીને શ્રી ઋષભાદિ જ્ઞાનીઓએ શરીર આદિ પ્રવર્તનાના ભાનનો પણ ત્યાગ કર્યો હતો. હવે મહાવીર સ્વામીની પહેલાં થઈ ગયેલા હોય આ ઉસરપણી કાળના આદ્ય તીર્થંકર પ્રથમ દાદા શ્રી ઋષભ દાદા, આદિનાથ દાદા, આદિશ્વર દાદા એને યાદ કર્યા છે કે આપણા ફાધર, પપ્પા, પછી પિતા, પિતા, ગ્રાન્ડફાધર, પછી પ્રપિતામાં, પ્રપિતામાં, પ્ર લખતા પછી અનંતકાળ જાય એમ પહેલાં તીર્થંકર આ કાળની અપેક્ષાએ, એની પહેલાં અનંતા થયા છે, પણ કોનું નામ લેવું અને કોનું ન લેવું, તો આ કાળની અપેક્ષાએ ઋષભદેવને યાદ કર્યા કે એવા તીર્થંકર દેવો એટલે કે એ બધા જ્ઞાની પુરુષોએ આદિ છે વગેરે છે, શરીર આદિ પ્રવર્તનાના ભાનનો પણ ત્યાગ કર્યો હતો. શરીર આદિ પ્રવર્તના એટલે શું? તો કે જે કંઈ શરીર છે, દેહ છે, જન્મ મરણ છે, એટલે મન વચન કાયના યોગ છે, આજીવિકા વ્યવસાય કરવો પડે છે, જે પ્રવૃત્તિ કરવી પડે છે તે જેના જેવા દેહ પ્રમાણે જે રોલ છે તે જેનો જે રોલ છે, જેના ભાગે જે ક્રિયા પ્રવૃત્તિ કરવી પડે છે તે પ્રવૃત્તિજનક વ્યાપાર કે વિધિ કરવી પડે છે. એટલે કે શરીર છે તો શરીરને ટકાવવા માટે, દેહ છે તો દેહાદિક સગાવાલા પદાર્થો માટે જે પ્રવૃત્તિ વ્યવસાય ચેષ્ટા કરવી પડે છે એના ભાનનો પણ ત્યાગ કર્યો હતો. એટલે કે 84 લાખ પૂર્વ આયુષ્યમાંથી 83 લાખ પૂર્વ આયુષ્ય ઋષભદેવ ભગવાન રહ્યા, સંસારમાં રહ્યા, ગૃહાશ્રમમાં રહ્યા અને સંસ્કૃતિનું સર્જન કર્યું, પણ ત્યાર પછી 1 લાખ પૂર્વ આયુષ્ય બાકી રહ્યું હતું. ત્યારે કહે છે કે હવે હું સર્વસંગ પરિત્યાગ કરું. બધાને બધું શીખવાડી દીધું, કર્મભૂમિ શીખવાડી દીધી, અસી કૃષિનો વ્યાપાર કહી દીધો, અને પછી તો કે હવે બધા તમે તમારું જાણો, હું રિટાયર્ડ થઉં છું, હવે આ કરવાનું છે એમ નિવૃત્તિ લઈ લીધી અને દેહ ભાવથી પ્રવર્તવાનું પણ છોડી દીધું. શરીર આદિ પ્રવર્તનાના ભાનનો પણ ત્યાગ કર્યો હતો. દેહ છતાં દેહાતીત દશા અથવા તો મોક્ષ દશા સાધી લીધી હતી. સર્વસંગ પરિત્યાગ કરી દીધો હતો. દીક્ષા લઈને ચાલી નીકળ્યા હતા એમ કૃપાદેવ કહે છે, જે અગાઉના પત્રોમાં આવ્યું છે કે જ્ઞાની પુરુષોને સર્વસંગ પરિત્યાગ કરવાનો શો હેતુ હશે? તો કે આ હેતુ કે અખંડપણે આત્મધ્યાન ન રાખી શકે એવો જે સંઘ છે, એવી જે દુનિયા છે, સગાવાલા છે, તે બધાનો ત્યાગ કરી દીધો અને છોડીને ચાલી નીકળ્યા છે. તો એમણે દેહ ભાવ ભૂલવો હતો, સંપૂર્ણપણે ભૂલવો હતો. સંસારમાં રહીને દેહ ભાવ તો નહોતો, સંગ નહોતો, પણ સંપૂર્ણ અસંગ દશાને પ્રાપ્ત કરવી હતી, મોક્ષ દશાને પ્રાપ્ત કરવી હતી, એટલે બધો ત્યાગ કરી દીધો હતો. અને લિખિત અંક કેવું સુંદર, તો કે સમસ્થિત ભાવ. કૃપાળદેવ આટલું જ લખે છે લિખિત અંકમાં, કેવળ સમવસ્થિત ભાવ હોય તો કેવળ જ્ઞાન મળે. બે જ પરિણામ છે, ચલ અને અચલ. સેજ પણ હલચલમાં છે એટલે એ સ્થિર પરિણામ ન કહેવાય, અસ્થિર કહેવાય. અને સ્થિર પરિણામ સેજ્જય હલચલ ન મચે, હલનચલન ન થાય, મન વચન કાયાના યોગ શૈલેષીકરણ કર્યા હોય, અંતે અયોગી સ્વભાવ પ્રાપ્ત કરવાની વાત, સયોગી સ્વભાવ, અયોગી સ્વભાવ, અને ત્યારે જે દશા થાય છે તે અકંપ પરિણામ છે, એ સમવસ્થિત છે, સંપૂર્ણ સમવસ્થિત છે. અને ત્યાર પહેલાં કેવલ જ્ઞાન વખતે પણ સમવસ્થિત છે, અને અહીંયા સમસ્થિત ભાવ કહી દીધા. એટલે કેવલ જ્ઞાનની દશાની વાત મૂકી દીધી કે લગભગ થઈ ગયું છે, કેવળ લગભગ ભૂમિકા સ્પર્શીને દેહ વિયોગ રહે. તે પદ લખ્યા પછી પણ કૃપાળદેવનું આયુષ્ય હતું અને પુરુષાર્થ જબ્બર હતો. આટલા વર્ષ મળ્યા છે એટલે એ પુરુષની દશા તો કેવી હોય? તો કે સિદ્ધાત્મા, મુક્તાત્મા, મોક્ષાત્મા જ. અહીંયા જ મોક્ષ સ્વરૂપ તે પરમ કૃપાળુની દશા. સમસ્થિત ભાવ કરીને કૃપાળુદેવે વાત કરી દીધી. સમસ્થિત ભાવ એટલે સમવસ્થિત પરિણામ. ત્યાં ભાવ એટલે પરિણામ. કેટલીક વખત ભાવ એટલે પદાર્થ, કેટલીક વખત ભાવ એટલે પરિણમન કહીએ, એમ જુદા જુદા અર્થ થાય. કેટલીક વખત ભાવ એટલે વિચાર કહીએ, કેટલીક વખત ઈચ્છા કહીએ. આપણે કોઈ વાર ભાવના અર્થ 30-32 જેટલા વિચાર્યા છે, એ બધામાંથી અહીંયા જે ભાવ કેવો છે તે પરિણામ. કેવા પરિણામ છે? સમવસ્થિત, સમસ્થિત, સમપણે સ્થિતિ છે. રાગ નથી, દ્વેષ નથી. નહીં રાગનો ને દ્વેષનો લવલેશ આત્મ પ્રદેશમાં, પ્રભુતુલ્યમાશય રાજચંદ્ર જ્ઞાની મયા કરો, તત્વજ્ઞાની મયા કરો. અંબાલાલભાઈને પત્ર છે. આ અંબાલાલભાઈએ કૃપાળદેવને અંજલિ આપતું આ કાવ્ય લખ્યું છે, પદ લખ્યું છે. પ્રાતઃકાળની સ્તુતિમાં આપણે ગાઈએ છીએ તે. પ્રભુની દશાને નમસ્કાર છે. સમપરિણતિ, સમદૃષ્ટિ, સમભાવ.
જેનો છે તે સમસ્થિત ભાવ છે. અહીંયા આ પત્ર પૂરો થાય છે. પત્રાંક 357 વાંચીએ, પૂરું તો નહીં થાય. ચૈત્રવદ પાંચમ રવિ વિક્રમ સંવત 1948 તારીખ 17/4/1892. હૃદયરૂપ શ્રી સૌભાગ્ય. તમારા વિગતવાળા એક પછી એક એમ ઘણા પત્રો મળ્યા કરે છે કે જેમાં પ્રસંગોપાત શીતળ એવી જ્ઞાન વાર્તા પણ આવ્યા કરે છે. પણ ખેદ થાય છે કે તે વિશે ઘણું કરીને અધિક લખવાનું અમારાથી બની શકતું નથી. તમારા ઘણા પત્રો મળ્યા છે, એમાંથી ઠંડક આપે એવી શીતલીભૂત થવાય એવી જ્ઞાન વાર્તા હોય છે, પણ એના વિશે અમે વધારે લખી શકતા નથી. સત્સંગ થવાનો પ્રસંગ ઈચ્છીએ છીએ, પણ ઉપાધિ યોગનો જે ઉદય તે પણ વેદવા વિના ઉપાય નથી. ઉપાધિને ઉપાય છે જ નહીં, વેદવી જ પડે એવું છે. ચિત્ત ઘણીવાર તમ પ્રત્યે રહ્યા કરે છે. મારું મન તમારા પ્રત્યે છે જ, વૃત્તિ ઉપયોગ તમારામાં જાય છે. જગતના બીજા પદાર્થો તો અમને કંઈ રુચિના કારણ રહ્યા નથી. જે કંઈ રુચિ રહી છે તે માત્ર એક સત્યનું ધ્યાન કરનારા એવા સંત પ્રત્યે, જેમાં આત્માને વર્ણવ્યો છે એવા સત્શાસ્ત્ર પ્રત્યે, અને પરેચ્છાએ પરમાર્થના નિમિત્ત કારણ એવા જ્ઞાનાદિ પ્રત્યે રહી છે. આત્મા તો કૃતાર્થ સમજાય છે. અહીંયા પત્ર પૂરો થાય છે, પણ આપણે વિચારણા કાલે લઈશું. અંતમાં, જેને નિરાત મનમાં સમકીત પામે, આત્મા કૃતાર્થ સમજાય યથાર્થ જામે. ભ્રાંતિ ગયે મન તણી સ્વરૂપે રમે જે, તે રાજચંદ્ર ચરણે શિર આ નમે છે. સજાત્મ સ્વરૂપ.